સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. લઈ લેને સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગની શાન જાણી. એ તારા માનવ જીવનનો સાર જાણી, તારા માનવ જીવનનો સાર જાણી. એ સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગની શાન જાણી. એ તું તો અમર લોકેથી આવ્યો રે, એ તું તો અમર લોકેથી આવ્યો રે. એ તારા 84 ના ફેરા ફાવ્યો રે, તારા 84 ના ફેરા ફાવ્યા રે. એ માનવ દેહથી લેને જાણી, માનવ દેહથી લેને એ જાણી. એ લઈ લેને સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગની શાન જાણી. એ તારા માનવ જીવનનો સાર જાણી, તારા માનવ જીવનનો સાર જાણી. એ લઈ લેને સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગની શાન જાણી. એ યોગ સદાય છે શ્વાસ ઉશ્વાસનો રે, યોગ સદાય છે શ્વાસ ઉશ્વાસનો રે. એમાં પ્રભુ રહે તે નિવાસનો રે, એમાં પ્રભુ રહે છે નિવાસનો રે. એ ઉર્મા આસન તેનું લેને સાદી, માયાસન દેનું લેને સાદી. એ લઈ લેને સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગની શાન જાણી. એ તારા માનવ જીવનનો સાર જાણી, તારા માનવ જીવનનો સાર જાણી. એ લઈ લેને સત્સંગની શાન જાણી, લઈ લેને સત્સંગ
હે ગુણપતિના ગુણ મૂલાધાર મારે હે ગુણપતિના ગુણ મૂલાધાર મારે એ સ્વાધિષ્ઠાનેથી હું સમજાય છે રે સ્વાધિષ્ઠાનેથી હું સમજાય છે હે એને નિરખી લે નાથ નિશ્ચયથી રે એને નિરખી રે નાથ નિશ્ચયથી રે એ લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી હે તારા માનવ જીવનનો સાર જાણી તારા માનવ જીવનનો સાર જાણી એના બી કમળે તેનો તો નિવેડો રે એના બી કમળે તો તેનો નિવેડો રે એ હૃદય કમળે છે શાંતિનો સરવેડો રે હૃદય કમળે છે શાંતિનો સરવેડો રે એ આ ત્રિવેણી તનમાં લેજ નાહી રે ત્રિવેણી તનમાં લેજ નાહી રે હે લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી એ તારા માનવ જીવનનો સાર જાણે તારા માનવ જીવનનો સાર જાણી એ લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી એ કંઠ વિશુદ્ધમાં થાય વિસામો રે એકાંત વિશુદ્ધમાં થાય વિસામો એ ગુરુ આજ્ઞામાં થાય વિલાસો રે ગુરુ યજ્ઞમાં થાય વિલાસો રે એ તેમાં જીવન સુદાને લેવારી એમાં જીવન સુદાને લેવાય એ લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી એ જોઈ લેને બાવનની આ રમત જાણી જોઈ લેને બાવાની રમત જાણી એ બાર બીજથી તેને લેજે બારી બાર બીજથી તેને લેજે બારી એ જમન જીવનની જુગતી લેને માણી જમન જીવનની જુગતી લેને માણી એ લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી એ તારા માનવ જીવનનો સાર જાણી તારા માનવ જીવનનો સાર જાણી એ લઈ લેને સત્સંગની શાન જાણી લઈ લેને સત્સંગની શાન જાણી ધરી લેને તું ધ્યાન પોતાનું ધરી
દરપત તો તને આવે દરપત તો તને આવે મોહ માયાનું મૂલય નોખું તે તને તો નહીં ભાવે ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે તે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો કર્મ તારા તું લઈને ફરતો ફરજ પોતાથી તું ફીરસ્તો પંથ બીજાના નહીં ભાવે ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે અજર અમર આ દ્વાર પોતાથી લઈ લેને જાતે તું ખોલી મન પવનનો મેલ પોતાનો ત્યાં રહેતા તને નહીં ભાવે ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે વાદળ વીજ કરે ચમકારા આતમથી છે અજવાળા પ્રકાશ પોતાનો પ્રાણ યાધારે તિમિર તુજને નહીં ભાવે ધરી લેને તું જ્ઞાન પોતાનું દરપત તો તને આવે ધીરજના ઢોલ નગારા વાગે ધીરજના
ધરમની ધજા લહેરાયે જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ આતસની ઉર્જા નહીં ફાવે ધરી લેને તું ધ્યાન પોતાનું દરપત તો તને આવે ધ્યાન ધરી લે પોતાનું ત્યાં સિવાય ધરપત આવતી નથી. છેલ્લે ગમે એટલાના ભટકાવ કરો છતાંય પોતાની ઘરે આવે ને શાંતિ થાય. એમ જે દી એમ ખબર પડે કે હવે ધ્યાન પોતાનું કરવું તે દી શાંતિ, તે દી પોતાનું ઘર મળે. અને ધરપત તે દી આવે હવે બસ આનંદ છે, હવે મજા આવી, હવે કાંઈક ઠીક છે. ધ્યાન પોતાનું કરવું જોઈએ. આજ નહીં તો કાલ, વર્ષો પછી, યુગો પછી, 84ના ચક્કર કાઢ્યા પછી આવવું ન્યા પડશે. સાવકાર થાવ તોય ભલે, ગરીબ થાવ તોય ભલે, મધ્યમ વર્ગમાં રખડો, સંન્યાસી થાવ, બાવા થાવ, સાધુ થાવ, જે થવું હોય થાવ, આવવું ન્યા પડે. અને ધરપત ક્યાં થાય, બીજે ક્યાંય ધરપત થાય નહીં. મોહ માયાનું મૂળ અનોખું. આપણે તો માયા માયા કરીને તો કેટલાય વાના કરી નાખ્યા. માયા કોને કેવી એ ખબર નથી. વાંધો એક બાજુ કે છે સ્ત્રી છે માયાનું ઘર છે. સ્ત્રીને માયા કહેવો તો તમે ઉત્પન્ન ક્યાંથી થયા? માયા તો તમારી ભેગી ભેગી રહી. સ્ત્રી નરકનું દ્વાર છે એમ કે કોઈ, તો તમે સ્ત્રીમાંથી જ ઉત્પન્ન થયા તો નરકમાંથી જન્મમાં હું કામ? એ વિચારવો જોઈએ. એક બાજુ કે સ્ત્રીઓનું મોઢું ન જોવું તો 9 મહિના એની કોખે જન્મો, એનું તારે પાછું વાળીને ગણિત કરવું પડશે. તો તારે પહેલાં વિચારવું હતું કે મારે એની ત્યાં આમ નરકના દ્વારમાંથી મારે આવવું નથી, તો તારે ક્યાંક બહારથી આવવાની જરૂર હતી. આવ્યા પછી, ખાઈ લીધા પછી ઘર ન પૂછે કેનું ઘર છે. આ તો જમ્યા પછી ભાઈ તમે કહેવો ઓલો કહેવો ભંગી છે, તારે શું કરી લેવું, તો તમે શું કરશો? હા, પછી જમ્યા પછી તો ખાઈને શાંતિથી ભૂલી જવાનું હોય. વાત પૂરી થઈ ગઈ, જે થઈ ગયું એ ભૂલી જાવ તો થાય. આ તો પછી ડખો કરવો, મને એવી ખબર હોત તો ન ખાત, પોષડું ન થાત. એટલે એ વાતમાં આવતું નથી. તારે સાધના કરી તારી અંદરથી તું ધરપત ગોતીને મનુષ્ય માત્રનો અધિકાર આ છે. એમાં તારે જ્ઞાતિ જાતિનો પ્રશ્ન નથી, એમાં સ્ત્રી પુરુષનો પ્રશ્ન નથી. આખા જગતની વસ્તુનું જો ઉત્પાદન કારણ હોય તો આ વસ્તુમાંથી ઉત્પન્ન, સ્ત્રી ને પુરુષના જોડામાંથી જ બધું ઉત્પન્ન થયું આખી સૃષ્ટિમાં. તો તારે સહારના રણમાં જવું પડે એકલાને. એ ક્યાંકથી બહારથી પ્રગટ થઈને આવી તો, નકર તો માયા તો જંગલમાં લાગવું પડશે. ત્યાં પશુ પક્ષી પ્રાણીઓમાં નર ને માદા સ્વરૂપમાં બધા હશે, તો ત્યાં માયા તું દેખી જાય તો તારો સંસારનું શું થાય? એ સ્ત્રી તો છે. તું ગાડી બે, ગાડી એ સ્ત્રીની જાતિ જ ગણવાની. તો ગાડીમાં તારે બેહવાનો અધિકાર નથી. સ્ત્રીનું મોઢું ન જોવું ગાડીમાં ન બેહાય તારે. નથી આવતું. મોહ માયાનું ગુણ અનોખું તે તને નહીં ફાવે.
આ મોહનું ને માયાનું તું વર્તુળ દોડ્યા કરી તો નહીં ભાવે. તારી જિંદગી વહી જાય. ઓયલો આમ હતો ને ઓયલી આમ હતી, તો તારો કાર્યક્રમ પૂરો થઈ જાય. તો ઓલા ઉપાડો આવે છે, ઉપાડો મસાલો નહીં હાલે. તાલકમાં તું નક્કી નહીં કરી લે તો શું કરવાનું? પછી કે હું તો ખૂબ કમાણો તો તું તારા હાટું કમાણો તો કઈ મારા હાટું કમાણો તો અને કમાણી લઈને ભેગો આવીને ક્યાં ના પાડે? એ તો તારું કાયમ આવે એમ નથી. એક શરીરનું સ્વાસ્થ્ય બગડ્યું હોય તો રૂપિયો કામ નથી આવતો, તમારી લાગવગ કામ નથી આવતી. એની ધીરજ રાખવી જ પડે. 10 દી ડેન્ગ્યુ મટે તો 10 દી જ મટે. ભાઈ તમે તમારી ઘરની ધોરાજી રાખીને 2 દી મટડી ન હગો. તમે કે હું લાખ રૂપિયાના પર 5 લાખ પી દઉં, અટાણા તાવ ઉતારજો તો ન ઉતરે. તો તમારા રૂપિયાનું ન આવે ને તમારી સત્તાનું ન આવે. એમ કે હું તો વડાપ્રધાન છું, વડાપ્રધાનનું ન્યા ન આવે. તો તમારું સ્વાસ્થ્ય પાસે આપણું કાંઈ આવતું નથી, આપણી કાંઈ કારીગરાઈ કામ આવતી નથી. તો પછી આમાં માયાનું મોહનું મમત્વ ક્યાં રાખવું? ધરપત તો જ આવે ધ્યાન પોતાનું ધરે. જીવનમાં ધ્યાનનું મહત્વ મહાપુરુષો એટલે કીધું, તરી જવું કે મરી જવું, બેમાંથી નક્કી કરો. તરી જવું હોય તો ધ્યાન કરી લ્યો, તો તમને ધીરજ ને ધરપત આવી જાય, હાશકારો આવી જાય, કાંઈ કરવું નહીં પડે. એક જિંદગી આખી ભટકતા રહો, મંદિરે જાઓ, ગુરુદ્વારે જાઓ, જ્યાં ત્યાં જાઓ, ભટકા કરશો. એ તમારું ઘર નથી, તમારા માટે ધરપતનું સાધન નથી. પાછા વળીને તમારા સુધી નહીં આવો ત્યાં સુધી શક્ય નથી. ગમે એટલી પરિક્રમા કરો, ગમે એટલા યાત્રાનો ધામમાં ફરો, ઘરે આવો તો હાશકારો થાય. બસ એવી જ વસ્તુમાં ગમે એટલા ધંધામાં ગયા હો, કરોડો રૂપિયા કમાઈને આવતા હોય તો છતાંય તમે કમાવો છો ન્યા નહીં આનંદ આવે. આનંદ તો ઘેરે આવશો તો હાશકારો થાય. એ કરોડમાં હાશકારો હોતો તો ન્યા કમાણા ન્યા હાશકારો થઈ જવો જોઈએ. ન્યા નથી થતો. ઘેરે આવો તો હવે હાશ છે, ભલે ઘીરે ઉતાર્યા, ગમે કહ્યું, હવે મને બેહાવા દો, ઘડીક આનંદ કરવા દો. એ કરોડને ભૂલી જાય, હાશકારો ન્યા થાય. કેમ? પોતાનું ઘરે આવ્યો. ધરપત પોતાને ત્યાં જ થાય. પોતાનું ધ્યાન કરે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, હું કામે ક્યાં જાવું. આ નક્કી જદી કરવા માંડે, જેથી ધરપત આવવા માંડે કે હું કોઈના આધારે જીવી શકતો નથી, કોઈનો આધાર મારા માટે કામનો નથી. નિરાધાર બની જાવ તો આકાશ મને આધાર આપે. મળદું નિરાધાર થઈ જાય છે એટલે એને બધા જ આધાર આપે. દરિયાના પાણીમાં નાખો તો તરીને બહાર નીકળે. શું કામે? નિરાધાર થઈ ગયું. એનું કોણ? કોઈ નહીં. કુદરત દરિયાના મોજે ઉછાળીને એને બાયણે લાવે, જીવતાને બાયણે ન લાવે. જીવ તો હજી એમ માને મારામાં કાંઈક છે, હું કાંઈક કરી લઉં, હું કાંઈક કરી લઉં. આ દર્શાશે એટલે કુદરત એને સાથ નહીં આપે. બાળકને સાથ આપશે. અજાણ્યા મૂલામાં જાય ને તોય તેને બચાવવાનો પૂરા પ્રયાસ કરજે. પેલા કોનું બાળક છે? આગલી પીલાઈ જાય. તારા ધ્યાન રાખો તો એને કાંઈ સંબંધ ન હોય બાળક સાથે, કારણ કે નિરાધાર છે. એમ જગતમાં જે નિરાધાર બની જાય, કુદરત કે હું એનો આધાર બની જાય. નસીબે થાય કે 700 નાગરિક નાયકમાં મારી કોઈનો સંબંધ નથી, તો મારના વ્યવહારમાં કોણ આવે, મારા આ ધંધા કાર્યમાં કોણ આવે? હું તો હાવ નિરાધાર છું. ભગવાન કે હું બેઠો છું. તો 52 વખત આવ્યો. જે મહાપુરુષોએ નક્કી કરી લીધું કે આપણું કોઈ નથી, ત્યારે આખું જગત એનું હોય. આ નિયમ જ્યારે સમજાઈ જાય, તેથી ધરપત આવી જાય કે આપણે જ આપણામાં તલીન નથી થતા, બીજામાં તલીન થઈ જાય છે. એટલે પોતે પોતાથી વંચિત રહી જાય છે. પોતાની પાસે અમૃત તત્વનો કુંભ પડેલો છે કે રાવણની નાભીમાં મારો અમૃત કુંભ છે અને એ તૂટશે તો જ મળશે, એવું રામને કહેવામાં આવ્યું વિભીષણ દ્વારા કે 10 માથા તોડી નાખ્યો તોય નહીં થાય. એનો અર્થ છે કે 10 ઇન્દ્રિયોમાં એ રહેતો નથી. આ એને સાધ કરીને અમૃત કુંભ રૂપી નાભીમાં એને ક્ષમતા કેળવીને કુંડલીની જાગૃત કરીને શક્તિનો પુરવઠો નાભીમાં નાખેલો હતો તૈયાર. જો એની સાધના ન તોડતા રામથી મરાય નહીં. આ તત્વ એની પાસે હતું. એટલે વિભીષણને કહેવું પડે કે મારો હોય ને તો એની નાભીમાં મારો. ત્યારે મેળ ખાતો.
નહીંતર અહંકાર તો પાછો ઘડીક થાય તો ઉગે, બે દી થાય નાક વાગ્યું હોય તો બે દી થાય કોલાય ન્યા જાય. ઢોરને મારો કાંઈ કાલ ન આવતું તો બે પાટા મારી ગયો, બીજે દી પાછું ન્યા જ ખાતું હોય. આપણે હાલો કાલ પાટા માર્યા તો એના જેવું જ હરાયા ઢોર જેવું મન છે, એનું ધ્યાન રાખવું પડે. એટલે મોહ માયાનું મૂળ અનોખું એ આપણને પછી ફાવે નહીં. હું માયા કરતો રહ્યો ને એમાં તો હું તણાઈ ગયો, પછી મારી વાં કાંઈ વધ્યું જ નહીં, હું જ માયા થઈ ગયો. પછી કોને તાણે? આપણે જેનાથી અબડાય એની ઘીરે આપણો અવતાર થાય તો શું કરવું? પછી કેનાથી તમે અબડાવ? વાંધો ન્યા છે. કહેવાય છે એક સાધુને મરણકાળનું જ્ઞાન થઈ ગયું, એટલે એના શિષ્યોને કીધું કે મારી અવસ્થા એવી છે કે તમે હું બહુ હાલી શકતો નથી, મને ફલાણી જગ્યાએ આપણે બીજા આશ્રમમાં જવું છે, અહીંથી 10 ગાંવ છેટું છે, પાલખી જોડો, વારાફરતી ઉપાડો, અને મને કાંઈ પૂછવા જેવું હોય તો પૂછી લો, આ મારા અંતિમ દિવસ છે. બધા શિષ્યોને થયું કે હારું કાંઈ પૂછવા જેવું તો કાંઈ છે નહીં, એને હતું બધું કહી દીધું, કાંઈ બાકી નથી રાખ્યું. આપણે તો સેવા શુશ્રૂષા કરી લઈએ, પણ આનામાં અપાર જ્ઞાન આવ્યું છતાંય એક જાતિપણાનું સૂક્ષ્મ ભેદનું કારણ મનમાં રહી ગયેલું, જાતિપાતિનું. રસ્તામાં ખૂબ તરસ લાગી. શિષ્યોને કીધું કે ભાઈ તમે કોઈ પાણી લેવા કે ના, હવે મારો જીવ જાય, કદાચ આઈને મારો જીવ વયો જાય, મને ક્યાંકથી પાણી લાવીને ગોતીને દો. હવે એવો રસ્તો નિર્જર, આસપાસમાં કોઈ માણસ, વનસ્પતિ, કોઈ ખેતર, કોઈ એવી વસ્તુ નહીં, તો જાવું ક્યાં? શિષ્યો ચારે બાજુ દોડ્યા. એક દૂરની જગ્યામાં એક ઝૂંપડું વાળી 2 માણસ રહે. ત્યાં જઈને કીધું બાપુ અમારા ગુરુજીને થોડું પાણીની જરૂર પડી છે, તો અમને પાણી આપશે, જવાના છેલ્લા દિવસો છે. હા કે પાણી હું આપું એમાં કાંઈ વાંધો નહીં, પણ અમારી જ્ઞાતિ થોડી હલકી છે, અમે ભંગી છીએ ભાઈ, પાણી તો લઈ જાય. બોલો કે પાણી આવ્યો સંબંધ છે, મેં જ્ઞાતિ પૂછી નથી. સમર્થ ગુરુ હતા, શિષ્ય સમર્થ હતો, એટલે એને કાંઈ કહેવા પણ હતું નહીં, લઈને આવ્યો ને ગુરુજી પાઈ દીધું. કોઈ તો કરવું ને, અને થોડીક વાર શુદ્ધ ભાન આવી ગઈ અને બોલવા વાતો કરવા માંડ્યા, રસ્તો કપાવા માંડ્યો. એમાં વચ્ચે આ સાધુએ પૂછ્યું એના શિષ્યોને કે આવું વંત, આ અરણ્યમાં કોઈ નિર્જર વસ્તી છે, આમાં કોઈ માણસ દેખાતું નથી, તો તમે પાણી ગોતી આવ્યા ક્યાંથી? એટલામાં નદી પણ નથી, તો પાણી ગોઈતું ક્યાંથી? હવે સાધુ પાંચ છુપાવ્યું કે ગુરુજી અહીંયા નજીકમાં એક ઝૂંપડું હતું ને, ત્યાંથી પાણી લઈ આવ્યા છે. કોઈ ચોખવટ ન કરે, પણ આને તોય ચોખવટ કરી કે એ ઝૂંપડામાં કોણ રહેતું હતું એ કાંઈ ખબર છે? કઈ જ્ઞાતિ હતી? બાબુ તમારાથી ક્યાં છુપાવવું? હતું તો ભંગીનું ઘર, પણ તમારો દેહની હાલત જોતા તમારો જીવ જાય ન જાય, ઘડી 2 ઘડીની પલ અમને દેખાતી હતી. પાણી પાઈ તમારી સદગતિ થાય એટલે મેનીમાંથી પાણી લઈ. અરે પણ મને હારો એના ઘરનું પાઈ દીધું. કાંઈ જોયું તમે હારા? આ હું ઊંચ કોટીનો સાધુ અને મને એનું પાણી પાઈ દીધું. એનું ચિંતન કરતા કરતા મરી ગયા, દેહ છૂટી ગયો. સાધના ઉત્તમ હતી, છે પૂગી ગયેલો માણસ એમાંય ના નહોતું, પણ છેલ્લું સૂક્ષ્મ ગ્રહણ રહી ગયું હતું, જાતિપણા. આ જાતિપણાનું, જ્ઞાતિપણાનું એનું જે મનમાં આ ગ્રહણ સૂક્ષ્મ રહી ગયું, એ પાછું જન્મ લેવડાવ્યો ભંગીને ઘેરે. પછી એને જ્ઞાન થઈ ગયું કે એલા પણ હું તો આ ખોટું હલવાનું, આ મારે જન્મવાની જરૂર નહોતી, આ તો મેં મારે કારણે જ ઊભું કર્યું. સારું, હું જેના પ્રત્યે તિરસ્કાર વૃત્તિ કરતો હતો એ જ મારા ભાગમાં આવ્યું. જેના પ્રત્યે મોહ હોય છે ન્યાય આવવાનું થાય, જેનો તિરસ્કાર કરતા હોય છો, તમને જેના પ્રત્યે દ્વેષ દ્રષ્ટિ છે એને ગિરાવશો તો શું કરશો? પછી તમે કેનાથી અભડાવો? 7 વર્ષનો છોકરો થઈ ગયો,
એને કોઈ સાધુ પુરુષ મળી ગયા, એને જોયું એની કપાળની ભ્રુકુટી પહેલાં તું તો ઊંચ કોટીનો માણસને આ ક્યાં લઈને બેઠો છો? જ્ઞાનને જ્ઞાન થઈ ગયું આગળના જન્મનું. તરત ખબર પડી આગળ જન્મમાં મારી પાલખી ઉપાડી હતી, હું આ જ્ઞાતિ આમાં હલવાનો. હવે હું પાણી પીવું તો કેનું ન પીવું? આ તિરસ્કાર વૃત્તિ થઈ. તો આધ્યાત્મિક જગતમાં ખાસ યાદ રાખવા, જ્ઞાતિ જાતિ ન્યા ન રાખવી, યાદ. એટલે ગંગા સતીને કહેવું પડ્યું કે જાતિને પાતિ હરી કેરા દેશમાં નથી. બધા કહે ને કે અમે ઊંચ જ્ઞાતિમાં છે, ત્યાં કોઈ જાતિ નથી, જાતિ પાતિ નહીં હરી કેરા દેશમાં. અને બીજું મોહ થાય તોય પાછો ત્યાં જન્મ લેવો પડે. તેમ શ્રીમદ ભાગવતમાં રાજા ઋતુહરિ ભરતરી, જેનો બીજો અવતાર ભરત રાજા હતો પોતે, અને વૈરાગ થઈ ગયો અને વહી ગયો જંગલમાં, સાધના કરવા ગયો. એમાં હરણીનું બચ્ચું પોતે નાતા હતા, પેલું સિંહ પાછળ થયો, હરણીની ગર્ભી હરણી, પ્રસૂતિની પીડા થઈ ગઈ. વચ્ચે પાણીમાં બચ્ચું તણાતું થઈ ગયું અને પોતે સામે કાંઠે જઈને મરી ગઈ. હવે આ બચ્ચાનો કોણ ધણી થાય? ભરતરીને એમ થયું, અરે પણ આમ હાલે, બિચાકડીને લાઈ બચાવું. બચાવ્યું, કાંઠે મૂકી ન દીધું. એને માટે આશ્રમ બનાવ્યો, રેવા મીંડા ભેગા, રોજ ખવડાવે, નવડાવે, ધવડાવે, બધું કરે. હારો ખાવા પીવાનું ગોત્યા દે. એમ કરતાં કરતાં મોહ લાગી ગયો. હું નહીં હોય તો હરણીનું શું થાય? બિચાકડા મોહ લાગી ગયો, મમત્વ થઈ ગયું. હવે તારો એટલી મમતા જાગી ગઈ કે થોડીક વાર છૂટું શરીર મોડું આવે ને તોય રોવે, ગોતવા નીકળે કે મારું હરણ ક્યાંય ગયું છે. હવે ધીરે ધીરે ઉંમર પુખ્ત થઈ ગઈ. એક દિવસ મોટો હરણનો ઘેરો આવ્યો, આ કૂદીને બહાર નીકળી ગયું, ઘેરામાં વયો ગયું. અને આના મનમાં મોહગ્રસ્ત માણસ મન બની જાય, અરે મારું હરણ, મારા હરણનું શું થાય? એ હરણ કરતા ત્યાં બીજો જન્મ હરણનો લેવો પડ્યો. આના માટે ખાસ આધ્યાત્મિક જગતમાં ખાસ યાદ રાખવા જેવી કે જ્યાં જ્ઞાતિ જાતિના જે પરપંચ કરીને જે જીવનને માણે એને યાદ રાખવું. આ જાતિ પાતિ વટાવાય પાછો આવવું પડે. ખોટો સિક્કો બનાવ્યો તો ખોટો સિક્કો વાપરવા તમારે જ આવવું પડશે, ત્યાં કોઈ બીજો નહીં આવે. એટલે ધરી લઈને ધ્યાન પોતાનું ધરપત તો જ તને આવે. મોહ માયાનું મૂળ અનોખું. આ મોહ માયાનું મૂળ, મોહ થયું તો હરણ થવું પડ્યું. અને માયા ગણી દૂધ કરી કે અમે તો ઊંચ જ્ઞાતિના છીએ, તો ગંગીની ઘીરે જન્મ લેવો. અને એ તને નહીં ફાવે. હું કામ નહીં ફાવે? કે તને આ ધરપત જોઈ છે, ધરપત તો બીજે ક્યાંથી મળવાની? મોહ માયામાં રહે તો તું એમાં કાઢતો રહી. મોહ છે ને માયા છે ને ત્યાં પૂછડું છે, તાર જિંદગી પૂરી થઈ જાય. તો તું મોહને ન સમજો, માયાને ન સમજો, વળગીને ગયો તો ન્યા ગયો. જે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો, કાંઈ એમ કે ભાઈ અમારા ભાગમાં ભાઈ પહેલેથી ધરતો નથી, અમારા ભાઈ ઘારા નથી, મંગળ નડે, ચંદ્ર અમારો થોડોક નબળો છે એટલે લગ્નમાં એના ઝાપ કરાવવા પડશે. આ ઝાપ કાંઈ કરવા નથી, એલા તું હાલતું કરતે કાંઈ નહીં નડે. તું બ્રાહ્મણને બતાવવા ગયો તો નડ્યું, ભાગીને ગયો ને કાંઈ ન નડે. હારા વેવી જિંદગી પર કાઢે. એને એક ગ્રહ નો નડ્યા, સોગડિયા નો નડ્યા તેથી. અને હવે પાછા આમાં તો વળી પાછા સોગડિયા નડે ને એને ગ્રહ નડે કે ચંદ્રમાં નબળો છે. તો હું બ્રાહ્મણ કરતી નબળો નથી, હબળો થઈ જાય. કોઈ જે પાછું વળવું નથી. હારા 21મી સદીમાં કેમ જીવે આપણને સમજાતું નથી. પછી ભાગ્ય વિધાતાનો બાનું તું ધરતો, કર્મ તારા તને, તું એને લઈને ફરતો હતો એટલે તને ગ્રહ નડ્યો, ફલાણું નડ્યું. તું કોઈને નડ્યો નથી, તારા કર્મ તને નડ્યા. ભાગ્ય વિધાતાનું બાનું ક્યાંથી દેશું? તું કાંઈ કોકના ઋણ કરીને આવ્યો છો, કોકના ખાતે કરીને દીધા નથી, એ પાછા દેવા આવ્યો. એમાં ભાગ્યની વાત નથી. તારા તું કર્મ ભોગવીશું, એમાં ભાગ્ય વચમાં ક્યાં આવ્યું? જન્મ ટાણે કોઈ સોગડિયા ન જોવે, નકર મરણ ટાણે નથી જોતા. તો વૈશમાં ડખા ક્યાંથી સોગડિયાના થઈ ગયા?
તો જન્મે તેથી છોકરીએ જોવો નહીં કે આ કાળ છોકરી મને કાળી સૌદીને એવો નાખી જો નદીમાં નહીં હાલે. કોઈ છોકરાને છોકરીને નાખી હારો કાળ છોકરીયામાં કાળી સૌદીને દેવો 12 વાગે એવો હું કરવાનું તોય રાખશે. તો મરવાટાને કહેવાય કે અમારી માં બહુ ભજતા હો દીને રાત રટણ કર્યું કાળ છોકરીમાં તો નો જ મરવા જોઈએ. તો કાળમાં આવે કે ન આવે એ કે રોગ તો નાયડે નહોતો તો રોગમાં આવે. ત્યાં છોકરીયા જોવા બે મરવામાં જન્મમાં છોકરીઓ નથી તો વૈશમાં છોકરીયાની કથા ક્યાં ગોથી લેવા અને છોકરીયા પ્રમાણે હાલે છે તમારું કાંઈ. નવી ગાડી લીધી હોય માતાજી નિવેદમાં ક્યાંક પહેલા તો કે માતાજીને પૈકી લાગવા જવા જોઈએ ને તો પૈકી લાગવા જાય ગાડી લઈને 4 જણા. હવે તો બે મારા બેન અમે બેન અમારા 4 જણા હોય મા બાપને કે પછી લઈ જાઓ અને પછી જે આવે ને દર્શન કરીને ત્યાં કોકને ભટકાવીને આવ્યો તો ત્યારે કુટુંબ સાફ થઈ ગયો હોય. ઓલા માતાજીના કામે ગયો તો ડખો કરી નાખ્યો. તો હું સમજવું છોકરીયા જોઈ ગયા તો ગાડી લીધી હતી છોકરીયા કર્યા હાથ્યા કર્યા કંઈક વાના ડીંડક કર્યા અને તોય મારો વાળો ભટકાવીને ઘીરે જ કોઈ ન આવ્યો. તો આમાં હું સમજવું છોકરીયાનું. છોકરીયા જોઈને તો ગયો તો છોકરીયા જોઈને ગાડી લીધી સુકન હાસવીને લાપસી કરીને માતાજીને પાસે પૈકે લાગવા ગયો તો દેવ દર્શને ગયો તો નકરી એમ લાગે જુગારમાં ગયો તો તોય હારો ભટકાઈને આવે. તો આ છોકરીયાનું શું થયું? એના છોકરીયાનું કાંઈ આવતું નથી. આ તો મનની માન્યતા છે. છોકરીયાનું 9 વાગ્યાનું મૂળી તમે જોજો કોકને અહીંયા ગયા હોય તો 9 વાગ્યાનું ઓલું હતે મેળાપનું લખ્યું હોય ને 9 વાગ્યા પછી છોકરીયું પૂરું થતું હોય ને તો 11 વાગે તો ફૂલેકા ફૂગતા નથી. તો 3 કલાક 2 કલાક તો છોકરીયા વૈયા જાય છે તોય તમારું કાંઈ થતું નથી. તો કોઈ જોતું નથી કે છોકરીયા પ્રમાણે છે 3 કલાક કાકો વયો ગયો મને ડીંડક વાદામાં ડીંડક એમ ડીંગલ ને ડીંડક વાગડામાં. હવે તોય હારો સમજે નહીં તો પછી બીજું તો શું કરે? જે ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો એ તારા કર્મ તું લઈને જ ફરશું. કોઈનું બાનું બતાવવાનું નથી. કમાઈને દઈને મોટો કલર ઓછો કરવાનો અધિકાર આપણને નથી. આખા ઘરમાં ગમે એટલું કમાઈને દેતા હોય તો યાદ એ રાખવાનું કે મારા કોક ઋણી છે એટલે હું કમાઈને દઉં. જેથી મારું ઋણ સુક્ત થઈ જાય ને બીજે દી હું નોખો થઈ ગયો. બોલાવે એવી વસ્તુ જ બનાવી નાખે કે તમને નોખો રસ્તો બધી જાય. તમારું જ્યાં સુધી ઋણ જેના પ્રત્યે છે એટલા પૂરતું તમારે કમાઈ દેવું ફરજિયાત છે. કર્મ તમારા છે ભાગ્યનું બાનું બતાવવાનું. કૃષ્ણને કેવું પડ્યું હતું વાલીને કે હું આજ કર્મ બાંધીને જાઉં છું તારું ઋણ રાખીને જાઉં છું તને દગેથી મારીને જાઉં છું. કૃષ્ણ અવતારમાં હું જ્યારે દ્વાપર યુગમાં જન્મું તેથી તારું તું વસૂલ કરી લેજે. હું તારી રાહ જોઈ. જો છેલ્લે સુધી એની રાહ જોવી પડી તો એણે કર્મ વસૂલ કરવા જન્મ લેવો પડે. આપણે કંઈક અમારું કોણ તારું બધું થઈ જાય વાલા અહીં નહીં કોઈનું મોડું નથી થતું. રાવણે બિચારો 9 ગ્રહને ઢોલીએ બાંધીને બેઠો તો તેદીના ગ્રહ કામ ન આવ્યા. ક્યાં ગ્રહોમાં આવી જાય ને ઓલા ખાનામાં આવી જાય ને 12માં ચંદ્ર આવી જાય ને ફલાણ આવી જાય ને તેથી મૃત્યુ થાય. તો કથા એવી થઈ કે 12 ને હારો બાંધીને બેઠો અને ફરતી રાખી માયાની ઝાડ કોઈ આવે જ નહીં. હવે આ માયાની ઝાડ એવી ભૂત પ્રેતની બધી મેલીને બધું જે કહેતા હોય એ રાખ્યું એટલે કે 12 ગ્રહ ત્યાંથી હલે ને એકબીજા ખાનામાં બદલાવે તો જાય ને એટલે કે મારું મોત જ ન થાય એવી એની વ્યવસ્થા કરી. પણ કુદરતને સાથ તો ક્યાં સુધી આપે તમારું કર્મ ન તૂટે ચાલે. એવું કર્મ તૂટ્યું એટલે ગયો. હનુમાનને યાજ્ઞા કરી કે આ કામ તમારા સિવાય કોઈ નહીં કરે. ભૂત પ્રેતની જે માયા જાળમાંથી આ ગ્રહને છોડાવવાનું કામ તમારું. તો હનુમાન જાય ત્યાં ગ્રહ વધે. તમારે ધૂંઝારા હોય ને ફૂલ વાવાઝોડા હોય ધૂંઝારો મકાન નો રહે ધૂંઝારો રહેલા તો આ ધૂંઝારામાં વટાડ્યું તો ધૂંઝારો કેટલી કરી દીધો મને કહો. વયું ગયું ગ્રહ છૂટા થઈને હવના ખાના મળી ગયા ના રાવણને મળી ગયું. તો આ જે તત્વ છે તમારા કર્મ છે. ક્યારેક કોઈનું બાનું ન બતાવ. છોકરો બગડ્યો તમારા કર્મ છે. એમ ન સમજવું કે એની મેળે બગડ્યો નહીં આ તમારું જ છે. કોઈ દિવસ કોઈનું બાનું નહીં ધરવાનું. આ એક જ વસ્તુ યાદ રાખીને જીવશે તો સત્સંગની વસ્તુ તમને ખબર પડી જાય કે આપણે કેમ જીવવું.
કોઈના બાના કાઢવાનું બંધ કરો, જવાબદારી સ્વીકારશો ને કર્મ તૂટવા માંડશે. કોકના બાના ધરશો ને તો એ પાછા એના કોકના પોટલા આપણે માથે લેવાના થાય. એક તો આપણા ઉપડતા નથી, વાંકા વળી ગયા એટલું તો જોર કરી છે. હવે એની માથે બે માથે બીજાના પોટલા ચડાવીએ, આ બાપો થાય કેદી? આ તો પોતાનું રહી જાય ને ધોવાનું, અને બીજાના ધોઈને વૈયા જાય. એટલે આ તો મારું પોટલું તો ભૂલાઈ ગયું, પછી હાથ પડી જાય તો કેમ કરશો? જૂનો જમાનો. અને એને એક બળદનો એકા ગાડી ફેરા કહેતા. તો પોતે આટા ફેરા કરે અને કોઈના ફેરા માલ હારી દે ને એમાં મજૂરી કામ કરે. હવે એક દિન ગરવાડીએ કીધું કે આપણે જાજો માલ થોડોક લેવો હતી, બાજુના શહેરમાં જાવ ને આપણે ટેકા ગાડી કરવીશ તો ભરી આવો ને. તેને આસપાસના પડોશીને બધાને કીધું, એટલે તમારે કાંઈ માલ મગવો, તમારે કાંઈ માલ મગવો, મારે શહેરમાં જવું છે. જો આપણે પહેલાં જૂનાગઢ બધામાં જૂનો ગઢ જવું, ત્યાં તો એમ લાગે જેમ દેહમાં જવું, સુરતવાળા નથી કહેતા દેહમાં જવું, એવું કહેતા હારો જૂનો ગઢ જવું ભાઈ. કાંઈક બોલો 5-6 મહિને વેચ થાય, વેચ ન થાય, હાલીને જવું બધું એવો ડખો. એટલે એણે કીધું કે ભાઈ કોઈને કાંઈ મગાવવું તો હવે લિસ્ટ દીધું, ભાઈ તમે અમારા હાટું લઈ આવજો નહીં, અરે શહેરમાં જ બધું સસ્તું હોય, ફલાણું લઈ આવજો નહીં. તો બધાએ લિસ્ટ કરી દીધા, 10-15 જણાનું લિસ્ટ કર્યું કે લઈ આવું. તો જઈને બધે હોંશે બધાને લિસ્ટ ખોલતો ગયો, માલ નાખતો ગયો, ખોલતો ગયો, નાખતો ગયો, 10-15 જણાનો, અને એકો થયો મોટો. હવે ઘરવાળીએ શું કીધું એ બધું ભૂલે. મૂળ વાત ત્યાં હતી કે ઘરવાળીએ કીધું કે જાજો માલ લેવાનો છે, તમે લિસ્ટ બનાવીને જાઓ. એની બધી લિસ્ટ હું બનાવું એટલું તો યાદ રહે ન રહે, આપણું ઘરનું છે એટલું તો યાદ રહી જાય ને. એમ કરીને ગયો તો લિસ્ટ એ બનાવ્યું નહીં. ઘેરે આવ્યો હરખાતો પડોશી વાળા બધા ખુશી થઈ ગયા, વાહ તમે અમારું કામ કરી દીધું, લિસ્ટ પ્રમાણે બધાને માલ દેતો ગયો. ઘરે કોઈ બધું ખાલી રહી ગયું. ઘરવાળી કે આપણું ક્યાં? હેલા એ તો બોલાઈ ગયું. એમ જિંદગીની આ નોબતમાં આપણે આ જ કરીએ છીએ. ઓલી બાઈ આમ કહેતો હતો, ઓલો ભાઈ આમ કહેતો હતો, એની કથામાં એના પોટલા, એના પાપના પોટલા તમારી માથે લઈ ફરો. એક તો તમારા કર્મ તૂટતા નથી એટલા બધા છે કે જોઈ હકીકત નથી. જિંદગી આખી ગુજારી તો ધોવાય એમ નથી, માંડ પૂરું થાય એમ છે. એમાં કોકના ભાર લઈને બેહો છો તો તમારા કેદી ધો? ઓલું હવો ને ઓલી આવી એનું મુખ તારું તને કાયમ આવશે. એને બદલે આપણે નિંદાની કોઠલીમાં રહીએ. નિંદાની કોઠલીમાં રહીએ એટલે કોકના આપણે, એક તો આપણા નથી ખોટલા, કોકના પોટલા વિરાજ કરી તો આપણું કેદી ધો? આ જિંદગીમાં યાદ રાખજો, સત્સંગની ભૂમિકા અહીંથી શરૂ થાય. મોટી મીઠી વાતો કરે વસ્તુ નહીં બને. આ કર્મ તમારા પોટલા કોઈ નહીં તોડે. ખુદ ભગવાન આવે તોય નહીં થાય. ગુરુ આવીને આદેશ આપે, આજ્ઞામાં રહેવું પડશે. એના શબ્દે હાલશો તો કાંઈ કલ્યાણ થાય. હાલવું તો તમારે જ પડશે. માર્ગ તો તમને આપશે, જો આ માર્ગે હાલ્યા જાવ તો થઈ જાય. મારો આ જોયેલો છે, અનુભવ સિદ્ધ છે, તમે જાઓ. ચાખેલા બોર ચાખવા આપશે, તો ખાવાનું ચાવવા તો તમારે પડશે. આપણે તો એમ કે ગુરુ આશીર્વાદ આપે, તમારે કંઈ કરવું નહીં. તો તમે એ માગી લો કે આશીર્વાદ આપે ને અમારે રૂપિયો ઢંગલો થઈ જાય. ગુરુ પાસે કોઈને ક્યાં આવવું છે? જરૂર ક્યાં છે? આ તો ડખે મહિના સડ્યા છે ને એટલે આવી. કોઈને શરીરના, કોઈને માનસિક, કોઈને આર્થિક, કોઈ વ્યવહારિક, કોઈ સામાજિક, કાંઈક ને કાંઈક પ્રશ્ન ઉકેલવા આવે. એ પ્રશ્ન ઉકેલવાનું સાધન ગુરુ નથી. વાંધો ન્યા છે. આપણે સત્સંગમાં ભટકી જાય છે ને, લાખો માણસો થાય છતાં કોઈનો ઉદ્ધારની વાત નથી આવતી. સત્સંગી થઈને સત્સંગી વાત સત્સંગતાને નહીં કરી શકે. ભેગા થાય કુઠલીની કાંઈક નિંદાની કાંઈક કરશે. શું કામે? સત્સંગનો સારની ખબર જ નથી. એને કે બે ભજન ગાય, ગીત ગાઈને ગણગણી લઈએ એટલે આપણું ઉદ્ધાર થઈ જાય. કોઈ દી નહીં થાય, એનોય ન થાય, તમારો નહીં. કર્મ તો રામને ન છોડે, કૃષ્ણને ન છોડે, આપણો વારો એ થાય. એટલે ધ્યાન ધર તું પોતાનું, તો ધરપત આવે. એટલે મોહ માયાનું મૂળ અનોખું એ તને નહીં ફાવે. કાંઈક મોહ માયામાં પડે તો તું હલવાતું રહે. આ ભરોથી ભરીને છેલ્લે એને રાહુગણ રાજાને સુધારવા માટે અસુર જળ ભરતનું જીવન જીવવું પડ્યું. હરણી થઈને 20 વર્ષ સુધી જીવું તાનક મનમાં થયું કરે, પણ આ મેં ડખો ક્યાં થયો? આ હરણાનો આશરો ઓઢીને કરે હું
છતાંય 20 વર્ષ કાઢવા પડ્યા. 20 વર્ષ જેથી મોત થયું તેથી યાદ રાખ્યું કે હવે મારો આ ધંધો કરવો નથી, આવ્યો તો આ ભજન કરવા, એને બદલે સારું આ ભોગવટો 20 વર્ષનો મારે ખોટો ગયો ને. પછી નક્કી કર્યું કે હવે બોલે એ બીજો, જે કરે આ જ કરી. એ જડભરત થયા અને રહુગણ રાજા મળ્યો ને એનો યોદ્ધાર કર્યો ને પોતાનું થઈ ગયું. મોહમાં જાઓ તોય ફસાણા, કોઈના વિરુદ્ધમાં જાઓ, દ્વેષમાં જાઓ, ઈર્ષામાં જાઓ તોય તમે ફસાણા. તમારે ત્યાં જ અટકવું પડશે, ત્યાં દરપત નહીં મળે, આખો અવતાર લેવો પડશે. એ ભાગ્ય વિધાતાનું બાનું તું ધરતો, તારા કરમ તું રોજ લઈને ફરતો. એમાં કોઈને કહેવાનું વાત નથી, કોઈની ઉપકાર કે કરતા નથી, તમારા જ કર્મ તમે લઈને ફરો છો. ફરજ પોતાથી તું ફિરસતો, પોતાની ફરજ છે, ફિરસતો તું છો. પંથ બીજાના નહીં ફાવે, કોકના પંથે હાલે તો નહીં હાલે, તારા પંથે તારે હાલવું જોહે. કોકના પંથમાં કામ નહીં આવે, કોકે રસ્તો કર્યો એ રસ્તામાં તમે ન હાલ્યો, રસ્તો ખુદે બનાવવો પડશે. કોઈ નદીના રસ્તામાં નહીં હાલે. પહાડ પરથી નીકળીને કેટલાય અડચણો વચ્ચે પહાડોને ઓગાડીને નીચે દરિયા સુધી એની મેળે મેળે પહોંચી જાય. લગ્ની છે દરિયાને મળવાની, એટલે મળી જાય. તેને લગ્ની છે સત્સંગને ધ્યાનમાં, ગુરુના જ્ઞાનને આચરણમાં, એને ઈશ્વર સુધી મળતા કોઈ રોકતો નથી. એટલે સાંદીપનીના આશ્રમમાં જે કૃષ્ણએ અષ્ટાંગ યોગની સાધના શીખીને કર્યું ને, એટલે એમાંથી ગીતાનું પ્રાગટ્ય થયું અને આપણને મહામૂલી અમૃત વચન એમાંથી મળ્યા. સમજો તો ખબર પડે કર્મયોગ કેવો કહેવાય. સ્વામી વિવેકાનંદને લખવો પડ્યો કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ. કામે આના માટે ફરજ પોતાની તું ફિરસતો, ફરજ તારી બજાવવાની છે. તું નિર્શંક પડે, નિસ્વાર્થપણે કર્મ કરીને ભૂલતો જા. ફરજ પોતાની તું ફિરસતો, તારે તારી ફરજ બજાવવાની છે. પંથ બીજાના નહીં ફાવે, કોકની કમાણીનું તમે નહીં ખાઈ શકો. કામે જ્યાં સુધી તમારો જેના પ્રત્યે ઋણ છે એ અદા ન થાય ત્યાં લગી તમારું કામ નહીં. અજર અમર આ દ્વાર પોતાથી, આ અજર અમર કોનાથી? પોતાનાથી. આ પોતાનું દ્વાર અમર છે. લઈ લઈને તું ખોલી, પોતાની હાથે જ પોતાના આ દ્વાર ખોલવાનું છે. એક વખત ઇન્ટરિયામાં એક રાજાને પ્રધાન ઓફ થઈ ગયો, વૃદ્ધ હતો. પછી જાહેરાત કરી કે મારે નવા પ્રધાન બનાવવા છે, પણ નવા યુવાનોને બનાવવા છે. મારો છોકરાને ગાદી દઉં એ યુવાનને સામે પ્રધાન જૂના બહુ હાલે તો મજા ન આવે, ન કરતો યુવાન પણ એને ઇન્ટરવ્યૂ લેવા છે. અમારે ઇન્ટરવ્યુમાં પાસ થાય એને પ્રધાન બનાવવા. 50 જણાએ અરજી કરી. ધીરે ધીરે કરતા એક કરતા હરી ગયા. છેલ્લે 2 જણા એવા વિધા કે 2 બરોબરિયા, એકેમાં કાંઈ ઘટે નહીં. એટલે 2 જણાને સિલેક્ટ કર્યા, પણ 2 પ્રધાન તો એક જ બનાવો, તો 2નું શું કરવું? છેલ્લે કસોટીમાં પ્રશ્ન કરવો તો કેવો કરવો? ઉપાધિ થઈ. ઘણા બુદ્ધિશાળી વિદ્વાનોને બોલાવીને કીધું કે ભાઈ અમારે આવો પ્રશ્નનો ગૂંચવડો થયો છે, તો અમારે શું કરવું? 2 જણામાં પ્રધાન બનાવવો છે, 2 કાબેલિયત હરખી છે, કોને દઉં પ્રધાન? પણ મને એ નથી સમજાતું. તો એમને એક સાધુને પૂછ્યું. એટલે સાધુએ કીધું કે તમે એવું કરો કે હું ખાલી ઈશારો કરું એ પ્રમાણે કરો, એનું પેપર કસોટી કરો, એમાં પાસ થઈ જાય તમારે એને પ્રધાન બનાવો. તો બોલો કે બરાબર. શું કર્યું? એને એક રૂમમાં 2 જણાને પૂરી દીધા અને કીધું કે અમે બહારથી તાળું દઈને જઈએ છીએ, તમે અંદરથી એ ચાવીથી ખોલીને બહાર નીકળે, એ તાળાને અંદરથી ખોલીને બહાર નીકળે એ અમારો પ્રધાન. બધા વિચાર કરે કે મારું હારું બહારથી તાળું દીધું, અંદરથી ચાવી લઈને તમારે ખોલવાનું,
કરવું શું આનું? બારી બાયણા તપાસી જોઈએ, ક્યાંય ખુલ્લું નથી દરવાજો, એમ કરીને નક્કી કર્યું પણ ક્યાંય મળે નહીં. બે જણા બુદ્ધિશાળી, કેટલી ઘડી વિચાર કર્યા બે. એક જણો વિચારતો રહ્યો, એક જણો ધ્યાનમાં સરી ગયો. નક્કી આમાં કાંઈક રાજ છે. બહારથી તાળું દીધું હોય અને અંદરથી ચાવી એ કોઈ દી ખુલે નહીં. અને પાછું એમ કીધું એ ચાવી તમારી પાસે છે, આપણી પાસે તો કાંઈ છે નહીં, તો ખોલવું કેમ? ઓલો ધ્યાનમાં બેસી ગયો 10 મિનિટ અને ઓલો વિચારે સડી ગયો, ચાલો કેમ કરશું? બધા વિચારો પાછા બદલા પર કાંઈ મેળ ખાધો નહીં. ઓલાને 10 મિનિટમાં ધ્યાનમાં ખ્યાલ આવી ગયો કે ખરેખર આ માણસે તાળું દીધું ન હોય. તપાસ તો કરવા દે, આપણે વેમમાં છીએ, તાળું મારીને યા એવો ખાલી વેમ કર્યો છે, તાળું દીધું ન હોય, અંદર ચાવી આપણી પાસે નથી, તો ચાવી વગર ખુલે? ખુલ્લું હોય એ જ ખુલે, તાળું હોય ન ખુલે. આપણી પાસે એ ચાવી હોય અને એને હળવેકથી બાયણું ખોલ્યું તો ખુલ્લું જ હતું, તાળું માર્યું જ નહોતું. ઓલો વિચારમાં આમનો બેઠો હતો, આ બારો નીકળી. એટલી ઘડીએ ખ્યાલ આવ્યો કે ઓલો માણસ તો ગાયબ છે, નીકળી ક્યાંથી ગયો? તો બાયણું અધખુલ્લું દેખ્યું, આ તો માણસથી બહાર નીકળી ગયો. બહાર જઈને જોયું તેની સ્વાગતની તૈયારીમાં કે આ મારા પ્રધાન છે. તો ઘણી વખત આવી મહેતલ આપણે કુદરત આપે છે, પણ આપણે ઉગાડવાની વિચાર પણ કરતા નથી. કુદરત એટલો જ છેટો છે, એને વગર ચાવીએ ખોલી શકાય એવું એક જ છે, આ અજર અમર દ્વાર પોતાનું છે. એ પોતાની હાથે જ ખોલવાનું છે. મામોય ન આવે ને કાકોય ન આવે ને કોઈ માણસ ન આવે, તમારું દ્વાર તમારા સિવાય કોઈ ખોલે નહીં. આ દ્વાર ખોલવા માટે સક્ષમ છે. અજર અમર એ દ્વાર પોતાથી લઈ લઈને તું જાતે ખોલી. આમાં કોક ખોલશે ને, પ્રયાસ તો તારે જ કરવો પડે. તારા કર્મ કોઈ ભોગવશે નહીં. તું કે મારી બહુ આખા ગામમાં ખટપટ કરીને ખૂબ કર્યું, છેલ્લે ખૂબ રીબાણા, પછી હુવા ટાણે માજી કે બહુ બેસે રમનો પાડાથી હું પાડો બહાર નીકળે કે ભેંસ નીકળે તો બીવે. ભગવાન ધ્યાન રાખો ને, હવે અમારા બા બહુ બીવે છે, તો બીવે તો ઓલો કંઈ મૂકી દે. ધ્યાન રાખવું. બીવો તો તમારા છોકરાને એમ કે અમારો છોકરો બહુ ફટાકડાથી બે જણાને ફટાકડાને ના પાડો, ભાઈ હમણાં ધ્યાન રાખજો, અમારો છોકરો નાનો છે, બી જાય છે. તો ઓલા ફટાકડાથી બી જાય તો ઓલા માની જાય, પણ ઓલા કોઈનું ન માને. અને એક દી ઈ ફટાકડાની ના પાડતો તો બીતો તો ઈ પાછા એટમ બોમ્બ ફોડશે. પાછું તમે એ નક્કી રાખ્યું. એટલે અજર અમર છે આ દ્વાર પોતાથી લઈ લે ને જાતે ખોલી. આપણે હાથે જ ખોલવાનો છે, એમાં કોઈનો સહારો હાલ એમ નથી. મન પવનનો મેલ પોતાનો. કેનો? મન ને પવન. પવન એટલે શ્વાસ અને મન. આ મેલ બનાવ્યો છે, ત્યાં રહેતા પછી નહીં ફાવે કંઈ. આ સમજાઈ જાય પછી કર્મનો ભારે આપણી માથે નથી રહેતો, ધર્મનો ભારે નથી રહેતો, પાપ પુણ્ય નીકળી જાય. જે છે એવા તમે થઈ જાઓ સીધા ચોખ્ખા. પછી આ મન પવનનો મેલ તમને ફાવે નહીં. હવે હું તો અજર અમર માણસ છું અને મારે આમાં પૂરાઈને ક્યાં સુધી જવું? હું તો મુક્ત ગગનનું પંખી છું, પિંજરામાં હવે મને નહીં ફાવે. એ મન પવનનો મેલ પોતાનો, ત્યાં રહેતા તને નહીં ફાવે. પછી મુક્ત થઈ ગયા પછી કોઈ જેલમાં પડ્યું રહે? આ બંધન તૂટી ગયું. કંઈ તૂટે? ધરી લે ધ્યાન તું પોતાનું, તો ધરપત તને આવે. ને આપણે તેનાથી છેટા પાકી ધ્યાન નહીં હો, નીંદર ન ઉડે. અને ઓલા બાટલા ચડવાનું 15 દી સુધી કીધું હોય તો ધ્યાન લાગી હોવાર સુધી ઉડે જ નહીં. છેલ્લે બાકી પાડી ગોઠવે હો, ન મૂકે. કાં ભાઈ ક્યાં ગઈ તારી નીંદર? એક દી દાગી ન હગું. ઉપવાસ ન કરીએ ગો તમે, હોઈટનું પાણી ભલે છે, બાકી ઉપવાસ આપણી નતો એક દી ભૂખો જ નથી. પછી ટાઈફોઇડ થઈ ગયો ને 15 દી ખાટલે રાખ્યો તો હું કહ્યું? ઓલા કાંઈ બાટલામાં કાંઈ કાજુ બદામનો શીરો નથી નાખતા?
એ બધા ગ્લુકોઝના પાણી પાઈને 15 દી ભૂખ્યો રાખે અને માથે રોજ 4-4, 5-5 હજાર રોજના લઈ લે અને પછી કે આ બાટલા પર રાખ્યા નથી. ડૉક્ટર સાહેબ અમારો છોકરો સારો થઈ ગયો, પણ કોના ભૂખ્યો રાખ્યો એટલે ઓલો વીઆઈપી તરીકે ભૂખ્યો રાખ્યો ને આપણે એમનું સામાન્ય માણસ તરીકે રાખીએ. ઓલો રૂપિયા લઈને રાખે, આપણે મફતમાં એટલે ખબર ન પડે. ઓલાની આડઅસર થાય, આની આડઅસર ન થાય, આ ન સમજાય. પછી આ મન પવનનો મેલ તને નહીં ફાવે. વાદળ વીજ કરે ચમકારા, વાદળ થાય, વીજ થાય, આની અંદર બધું હાલ્યા કરે. એ આતમથી છે અજવાળા. અજવાળું શેનું છે? આમાં કાંઈક તત્વ એવું છે કે જેના દ્વારા શ્વાસ ઉશ્વાસ ચાલે, આંખ જોઈ શકે, આ સાંભળાના કાન સાંભળી શકે. વૈજ્ઞાનિકને કયો તો ખરા, એક આવું પૂતરું બનાવીને કાનને સાંભળતું તો કરે? ન થાય. આ સાંભળાની આંખ છે, કાંઈ એમાં કોઈ મોટી કથા નથી, છતાં હારી આ આંખ થતી નથી. કૃત્રિમ ગમે એમ બનાવતો હલતી ચલતી નથી. હું કરો ના મારી હલતી ચલતી. અને મેળ્યા પછી આના બધા જીવતદાન દો તો આંખના દાન દેવાય. નકર વિજ્ઞાન એટલે બધે પૂગ્યું તો એક આંખું ન બનાવી દે, ન બનેલા એ આદ હાલે. વાદળ વીજ કરે ચમકારા, આતમથી છે અજવાળા. અજવાળા કેવું? આની અંદર કોઈક આત્મ તત્વ છે ને એનું અજવાળે છે, એના અજવાળા બધા કામ કરે. નકર ઘણી વખત મારા બેરો એકાએક થઈ જાય તો કાન તો એ ના હોય, કામ ક્યાં ગયું બધી કથા? આટલી બધી સાંભળતો હતો, એટલી વાત હોય તો ઝીણી ઝીણી વાત યાદ રાખી લેતો હતો, જરાક બોલી તો સંભળાઈ જાય. તો આ બેરાપણું આવ્યું તો કાન તો એમનું છે, આ બેરો શું થયું? એનો જે દેવતા હતો એવું થઈ ગયો. એના થકી છે આત્મતત્વ છે, આત્મથી છે અજવાળા. પ્રકાશ પોતાનો પ્રાણ આધારે આ પ્રકાશ થાય છે. આ વીજળીની જેમ ચમકારા થાય છે. એટલે જ ગંગા સતીને કેવું પડ્યું? વીજળીને ચમકારે મોતી પડો. વારંવાર આ વસ્તુ બને ને જિંદગીમાં, દર વખતે એક વખત એ વસ્તુ બનતી નથી. એક વખત તો જીવનનો એવો આવે કે તમને વીજળીનો ચમકારો થાય છે. એક વખત તો થઈ જાય છે. એ કાંઈક કરી લેવું. જો એ ઘડી ચૂકી ગયા તો ગયું. આખા જીવનમાં એક વખત તો આવે જ છે. અને કોઈ વ્યક્તિ ભાગ્ય જ એવી કોઈક હોય જેને ભલે સાવકાર હોય, ગરીબ હોય, મધ્યમ હોય, ઝૂંપડામાં રહેતો હોય, એક વખત તો મનમાં એમ થાય કે આપઘાત કરી ભૂલી જાઓ. એક વખત એવો વિચાર આવે છે. અને એક વખત આ પણ આવે છે કે પરમ તત્વને પામવાની એક રેખા પણ આવી જાય છે. ત્યારે આપણે જેમ લક્ષ્મી ચાંદલો કરવા આવે કે પેલા મોઢું ધોતો આવો, તો પછી ઓલી ઊભી રહીએ. એટલે જ આપણે ધ્યાનમાં સાધનામાં આવવાનું કંઈ એમનો ના આવજો, મોઢું બોઢું નથી ઉપાય. તો જો એમનું થઈ જાય તો ઢીલું થઈ જાય, વખતે લાગી જાય. એટલે તો કંઈક ધ્યાનમાં તમારે એમનું બેસી જજો ભાઈ, કાંઈ મોઢું ધોવાની જરૂર નથી. તમારું મોઢું કોઈ ઊંઘવા નહીં આવે, તમે તમારું કરી લો. પ્રકાશ પોતાનો પ્રાણ આધારે, કેના આધારે? પ્રાણના આધારે. આ શ્વાસ ઉશ્વાસ રૂપી પ્રાણ હાલે ને, એ પ્રાણ થકી આખું જગત છે. આ પ્રાણ ન હોય તો આખું જગત નથી. અને આખા જગતનો પ્રાણ પાછો એક છે. તમે એમનો એક મારો નોખો ને ઓલા ભાઈનો નોખો, બધાયનો એકમાંથી જ છે. ઝાડવાના પાંદડે પાંદડે લીલાશ છે, પણ એ મૂળિયામાંથી આવી, બધા એકમાંથી આવે. થડમાં કાંઈ ન દેખાય, થડ કાપો તો કોરું દેખાય, છતાંય પાંદડા લીલા. તમે જુઓ તો ખરા. આ પૃથ્વીને કોણ કહી ગયું કે આ આંબો એવો થોડો આંબો જ ઉગવો જોઈએ? કોઈ બી આંબાની કોઈ બી બદલાવ્યો ને તમે આંબો વાવ્યો ને કાંઈ બીજું ઉગ્યું ક્યાં સાંભળ્યું? અને એને કેવી ખબર પડે? એ જ માટીના ઢેપાને કે આ મરચી વાવી તો તીખું થવું જોઈએ, સારું તીખું કરે. લીંબુ વાવ્યો તો લીંબુ કરે, સારું બાજુમાં હોય તો ખાટું કરે. તમે વિચાર તો કરો, એક જ કેળામાં બધું વાવો, છતાંય અલગ અલગ ઉત્પન્ન કરે. આ કોઈ વિજ્ઞાનની ભાષા નથી આવતી. ગમે એટલી ઉત્પત્તિ કરે વિજ્ઞાની, ગમે એટલું સંશોધન કરે, એક માટીનો ઢેફાને પ્રયોગ ન કરી શકે. એક રજ કણ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી. એટમ બોમ્બ બનાવશે, રજ કણ એક બનાવી ન શકે. આ મહાપુરુષની, આ કુદરતની કૃપાની આ ખૂબી છે આ જગતની. એટલે જ અજરમણ આત્મતત્વ છે. અને એને સત્સંગની વાત છે. પછી હજારો લાખો માણસો ન થાય તો કાંઈ નહીં, પામી જાય એનું કામ. પી લે એ માહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાજે જો ને. પછી થઈ ગયા પછી કીધું બોલો ખાટી જેવા ઘરનો હું હારે પીડો, એ ડૉક્ટર બની ગયો, મારો છોકરો કાંઈ ન થયો.
પછી એલા એ કંઈક કરી ગયો, એને મહેનત કરી, વિટમણા ઊભી કરીને પ્રશ્ન કર્યા તો કંઈક ભાગ્યો તો થઈ ગયો. અને તું કે નહીં આપણે તો ઘરે હારા, તો લે ઘરે હારો. ઓલો કલેક્ટર થઈને બેઠો ને તારો છોકરો ત્યાં પાછો અરજી કરવા જાય કે ભાઈ અમારી અરજી પાસ કરજો, અમારે બિન ખેતી કરવી પ્લોટ કરવા છે. પછી ખબર પડે આ તો એટલે એ તું કલેક્ટર થઈ ગયો, તે કલેક્ટર તો તને કાંઈ વાંધો છે? હું તો જ્ઞાન ન્યા રહ્યો કે તું કહેતો હતો ને આપણે ઘરે હારા, તું ઘરે બરાબર છો. તે કરજ કરીને કર્યો તો હું ગયો ને તેથી કરજ કર્યું તેથી તેને એમ હતું ખરા રૂપિયા બગાડીને કાંઈ વ્યાજે લઈને કાંઈ ભણવાનું હોય, વ્યાજે નહીં મકાન વેચીને ભણાવ્યા છે અને એના થઈ ગયા. એમ પ્રકાશ પોતાનો પ્રાણ આધારે ધીમી તુજને નહીં ભાવે. પછી તને અજવાળે રેલો માણસને અંધારે હોરવે, એક મિનિટ નો હોરવે, કારણ પ્રકાશનો જ માણસ છો અને પ્રકાશની ઉત્પત્તિ સ્થિતિ લઈનો કારણ તું છો. પછી તને પ્રકાશ સિવાય તો ક્યાંથી ફાવશે? ધીરજના ઢોલ નગારા વાગે છેના ધીરજ રૂપે. ગમે એમ થાય તો ધીરજ ન ખોટે. ધીરજ તો એવી હોવી જોઈએ અનંત બ્રહ્માંડ તૂટી જાય ત્યાં લગે ધીરજ રાખે કે મને કાંઈ નહીં થાય, મારે પામવું જ છે. આ તો આજ થયું ને 5 દીકડે સત્સંગ પૂછે કે 5 દી ત્યાં જાય અમારું કાંઈ થયું નહીં, અમે તો 3 મહિના ગયા હો ધ્યાનમાં પણ અમારું કાંઈ ન થયું. તારું થાય તો હું ઠેકાણે ધ્યાનમાં ક્યાં હતો? તું તો કાંઈક થાય એની વાત જોતો હતો. એટલે ધ્યાનમાં કાંઈ થાય નહીં, થયું હોય મટી જાય, મટાડવા હાટું ધ્યાન છે, ક્યાં કાંઈ થવા માટેનું છે? ઘણાને આ ડખો અમારું કાંઈ થયું નહીં, થયું એ મટાડી દે તેથી ધ્યાન થાય. ધ્યાનનો અર્થ જ છે કે બધી વસ્તુ મટી જાય તેથી ધ્યાન આવે. તો તમે લોસા ભેગા રાખો અને 2 લોસા બીજા ચડાવો, લોસે લોસો થાય, ધ્યાન ક્યાં થયું? ધ્યાન તો લોસાનું થયું, તમારું ક્યાં? ધીરજના ઢોલ નગારા વાગે ધર્મની ધજા ન્યા લહેરાય. આ ધર્મની ધજા ન્યા આવે લોસા નીકળી જાય તેથી કાંઈ ન વધે તેથી સમાધિ થાય. બધું ભેગું રાખવું, ગણતરી રાખવી. એક માણસ એક સાધુને મળતો દરરોજ આશ્રમમાં રસ્તામાં પડે અને પોતે જંગલમાં હાલવા જાય, મહિને 2 મહિને હાલતો હોય તો આશ્રમમાં બાપુ પાસે જરાક મળતો જાય તો બાપુ ધ્યાનમાં રાખે કે એક દિવેલી કંઠી હોય, વરદી કરે પાછો આવે તો બીજી હોય, પાછો ત્રીજી વર આવે તો ત્રીજી હોય. તો ઓલે કહેલા ભાઈ તમે આ કંઠી કેમ બદલાવો? એ કે નવું હોય તો સારું ને, દર પૂનમે ગુરુ પૂનમે હું બદલી જ નાખું છું. રેડો હોય નો તમે આપણે કે ખાવાની આઈટમ રોજ એકનું બદલી નાખું. હવે આ બદલે એ કોઈ દી એમાંથી થાય? આ બદલવાની ચીજ છે. તો તારા છોકરાને રોજ તારે બદલાવો જોઈએ કે આજે આ નિશાનમાં કાલે ઓલે પણ કરીએ ને અખતરો. આજ ઓઈલો ધંધો કરે, આ દરજીમાં બેઠો ને કાલે વાણંદમાં બે, કાલે ફલાણામાં બે કરજે ને, એમાં અખતરો કરીને ચલો એમાં ક્યાંય ન હાલે તો આમાં કેમ હાલે? ધીરજના ઢોલ નગારા વાગે ધર્મની ધજા ત્યાં લહેરાય. તમારે લહેરાવી ન પડે. મીરા નામની ધજા ફડકે કોઈ એને નહોતી મૂકી કે ભાઈ મારા નામની ધજા છે ને મેં એટલું કર્યું. કાંઈ નહીં, વાહ લોકોએ લગાવી. તો ખૂબી હા છે. નરસિંહ મહેતાને કોઈ કહેવા નહોતું કે મારું નામ લઈ જાય બોર્ડ મારીને ગયા કે મારું નામ લઈ જાઓ મારા પ્રભાત છે હો ગાઈજો. કોઈ કીધું તું? કોઈને કીધું? કહીને ગયા? પેલા તોય ગાવા પડે. એમાંથી તત્વ તારવો તો તમને ખબર પડે. ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ તું શબ્દ બોલે. હાલો આ કોણ બોલે? તેજ તું, હું નહીં, તેજ તું. આ કોણ બોલે? તો ધર્મની ધજા એની મેળે લડકે. આપો ગીગો અહીં આવીને બધા તપમાંથી પસાર થઈને બેઠો તો ધજા તેની મેળે લડવા માંડી. એને કેવું ન પડ્યું. ન્યા આજ આવે છે એવું કાંઈ નથી. ધજા લહેરાની અન્નક્ષેત્ર શરૂ કર્યું તરતો તઈ અન્નના દાન એની મેળે આવવા માંડ્યા. રાજાને વિચાર થયો ખારો આવો બધો કોણ છે હતાધારમાં, આવો સાધુ ફકીર એટલા બધા રૂપિયા કાઢે છે ક્યાંથી? એટલાને જમાડે ક્યાંથી? અમે રાજને નથી પોહાતું એટલા માણસો રોજ જમે, એને બધે જમાડે છે તો કાઢે છે ક્યાંથી પૈસા? નક્કી કાંઈક એની પાસે હોવી જોઈએ મિલકત. પૂછવા મોકલા 2 ચોકીદારને પૈસાઓ તો ખરા કાવ ક્યાંથી કાઢે? તો
બોલે કે ભાઈ આમાં તો કોઈ મણ લઈ જાય, કોઈ મુઠ્ઠી ઝાડ દઈ જાય, એમાંથી અમારી ભક્તિ હાલે, બાકી અમારી પાસે તો પૈસા બીજા તો ક્યાંથી કાઢીએ અમે? એમ ન હોય, કાંઈક હોય. અમારા બાપુએ કીધું, ભાઈ તારા બાપુએ કીધું પણ અમારી પાસે નથી તો શું કરવાનું? અમે આવે છે એમાંથી વાપરીએ, અમારું કાંઈ કમાવા હું ક્યાંય જાતો નથી. નહીં, આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. બાપુએ કીધું કે તમે પૂરું કરીને જ આવજો. તારે શું પૂરું કરવાનું છે? કે આ રૂપિયા ક્યાંથી કાઢી રૂસ નકર અમે તમે બળજબરી આવડે તો એ કહેવાય એની વાહ રહી ગયા. હજી બોયડીનું ઝાડવું છે, એ બોયડીના ઝાડવા એટલે લઈ ગયા. તારે જોવું કે ક્યાંથી હું રૂપિયા કાઢું? હવે તારે જોઈ લેવું રૂબરૂ. તારા નવાબને કહી દઈએ તો આ દો હું રૂપિયા ક્યાંથી કાઢું. બોયડીનું ઝાડવું હલાવ્યું, નાનું હતું તો રૂપિયાનો ઢગલો છે, એને લઈ જાય. તારા બાપુને કહી દે જોઈએ એટલા લઈ જાય, મારી પાસે ઘટે એમ નથી. આ તત્વ છે ને, એમાંથી આ પ્રાણ તત્વ નીકળે ને, આ ધીરજના ઢોલ વાગે તેથી એને કોઈ નડે નહીં, તેથી એને કાળ ન નડે. એટલે આ ભક્તિને સત્સંગનો આ મહિમા છે. કાનને પવિત્ર કરવા આવાય નહીં, આ સત્સંગ છે. કાન તો તમારા પહેલેથી પવિત્ર છે, મનને પવિત્ર કરી દેજો. ધીરજના ઢોલ નગારા વાગે, ધર્મની ધજા એની મેરે રેરાઈ જાય. તમારો છોકરો સારા ટકા લાવે કોઈને પૂછવા જવું પડે? તરત એની તમે લખીને અરજી મોકલો, તરત તમને પેલી હારી સ્કૂલમાં તરત એડમિશન થઈ જાય. હું કામે? ટકા બોલે. તમારે બોલવાનું જ આવવું પડે. સર્ટિફિકેટ આવીને માર્કશીટ મોકલો ને તો જ ખબર પડી જાય. ઓલાને સારી કંપનીમાં જોબ મળે ને કોઈ એવી કોલેજમાં ભણવા જાય તો કંપનીવાળા જ ઉપાડી જાય. કહેવાનો જ આવવો પડે, ધજા લગાડી ન બે એ મને સારા ટકા એવા કાંઈક લઈ જાય. એને માર્ક બોલતા હોય, કોમ્પ્યુટર સિસ્ટમ હોય, ક્યાં ક્યાં કેવો છોકરો ક્યાં ટેલેન્ટ છે, રાત રાત ઉપાડી જાય. ચાલો 50 લાખના તમને કવરેજ ઉપર રાખો છું. ક્યાંથી આવ્યું? ધજા લહેરાવી ન પડે, થઈ જાય. એમ ધીરજના ઢોલ નગારા વાગે, ધર્મની ધજા લહેરાય. જમન જાગ્યા ત્યાં તો લાગી સમાધિ, જાગી જાય તો લાગી જાય. પણ જાગે જ નહીં તો શું કરવાનું? આ સસલા ને કાચબા જેવી વાત છે. સસલા ને કાચબાને હરીફાઈ હતી. એક દી કે તું મને દોડે ન ભાઈ. કાચબાને કે તું મને દોડે ન હોય. સસલો કે ભાઈ હવે અમારે તો ઝીણું ઝીણું હાલવાનું હોય. કાચબો કે અમે તો ક્યાંથી કોઈ ગયા? એમ નહીં, તું મારી યારે હરીફાઈ કર. બોલો કે બસ તારી યારે હરીફાઈ કરીને કરવું હું? કે ટ્રાય તો કર. તો બોલો કે હું ટ્રાય કરું. તો કે જો અમે ઓલું મંદિર ગયું, મંદિરે તારે પૂગી જાય, તારી મને હું પૂગી જાઉં છું કે નહીં તું જોઈ લે. હું અહીં આરામ કરું છું, ત્યાં તું થોડો થોડો હાલતો થા, ત્યાં તને 2 ડાફમાં આંબી જાઉં. બોલે કે હું તો આ હાલ્યો. હાલ્યો ને ઓલો ત્યાં પૂગીને વાટ જોવે, પણ આ નીંદર ઉડતી થાય ને. પછી તો ઘણો પૂગ્યો, પણ પૂગ્યો ત્યાં તો મોડું થઈ ગયું. તો સસલાની ઝડપે કાયમ ન આવી, કાચબો કાયમ આવ્યો. કાચબાની ધીરજ કામ આવી ગઈ. આ ઊંઘમાં ને ઊંઘમાં રહી ગયો, આળસમાં ને આળસમાં રહી ગયો. મારે ક્યાં વાંધો છે, મારે ક્યાં વાંધો? ત્યાં તો વહી જાય, ત્યાં તો ઓલો પૂગી જાય. કાલ કરશું, પછી ધ્યાન કરશું, સત્સંગમાં તો પછી થાય, તો પછી કરતો રહી જાય. કાલ ઓલો પછી લઈ જાય, પછી એમાં કોઈ મોડું થાય. ત્યાં બે દી રાખવું. આ બહુ બિચારો વાત કરતો તો જવાની. સત્સંગમાં જાઉં, ધ્યાન કરી લે, હું કોડા નહીં થાય. ત્યાં તો ઓલો કાળ આવીને લઈ જાય. પછી કાંઈ કરવા બેહો તો કંઈક બાપુ નથી ઓલી છોકરીને બોલાવી હતી, નથી કહેતા ઉબાર્યો તો માગું મારા દાદા પાસે શીખ રે, પરણા એટલા પ્યારા લાગે, હાલો ને આપણે ઘેર રે. ઓલા શું કીધું ભાઈ, તમે ઘડીક ઉભા રહ્યો ને તો હું થોડીક શીખ માગી લઉં. એટલે જાનવાળા શું કે ભાઈ હવે પૈણા ને ભાગી તો નથી ગયા ને, તો એટલા હારા તમે હાલો, આપણી ઘીરે હાલો, ભાગ્યા તો નથી એટલા હારા. હા, એટલો સંસ્કાર એ કરના એમ. હવે શીખ શાની લાગી? હવે શેનો બોધ? પૈણા એટલા પ્યારા. એમ આ છેલ્લે પ્રભુ આરે ગુરુના સંબંધમાં પૈણી ગયા ને તોય પ્યારા. પછી બોધની જરૂર નહીં. જીસકો નહીં એ બોધ, એને શું કરે? જ્ઞાની પણ શું કરે? બોધ જ નથી એને ગુરુ જ્ઞાન શું કરે? જે આત્મ તત્વને જાણે નહીં તો તમારા વેદ કે પુરાણે શું કરે?
વેદ પુરાણમાં કાંઈ આ વસ્તુ થોડી છે. લાડવા ગુલાબજાંબુ બનાવવાની રીત લખી છે, સાહણી તો તમારે જ કરવી પડશે. એણે કીધું 3 આટા ફેરવીને કરી લઈ તો વખતે ઢીલું રહી જાય, તો હવા લગર સમજે આ તો ન થાય. અને 2 આટા વધુ ચડી ગયું હોય તો હવા કણ કે હથોડી લઈને જાય તોય ન તૂટે, તો કરવું હું. ઘણી જગ્યાએ પેલા આવું થતું, ઓલો ઢેફલાનો ઓલો ઢાળો કરે, ઘણી વખત લાડવાનું એવું થઈ જાય. 2 આટા મારા જવાની ખબર ન હોય, 2 આટા રહી વાતો કરતો રહ્યો ને બીડી ફૂંકતા હોય તો આમ 2 આટા સડી ગયા હોય તો સાણી થઈ જાય કડક. લાડવા તો વળી જાય એકલાથી, પણ સવારે નાખે તો થાળીમાં ખડક ખડક થતું જાય હો. એમાં જેવા તેવા જાત બધે ભેગા આવે, ભાંગે નહીં, મોઢે ભાંગે તોય મેળ ન ખાય. શું કરવું? આ હોતી છે તો એ રીત લાડવાની લખી છે, પણ કરવા તો તમારે છે ને. આ સાહણી રીત કોણ કરશે? સાહણી તો તમારે લેવાની છે. એમાં કર્મનો સરવાળામાં સાહણી તમારે કરવાની છે. મનુષ્ય જન્મ આપ્યા પછી સત્સંગને ધ્યાનની રીત તમને બતાવે, સાહણી તમારે લેવાની છે. હરખું શીખી ગયા તો કંઈ ફેર ન પડે, અંધારે એની કીધે સારું થાય. ઘણા અંજવાળે નાખે ને તો ઊંધું પડે. એટલે જાયગા ત્યાં તો લાગી સમાધિ, આતસની ઉર્જા ત્યાં તને નહીં ફાવે. કારણ કે આતસ ત્યાં થોડું હાલે, ત્યાં તો ધીરજના ઢોલ વગાડે તો કામ થાય. આતસ ત્યાં ન હાલે, જલ્દીબાજી ન હાલે. જલ્દી કરી લઉં હું 5 દિવસ પછી તો હું 6 દિવસમાં ધ્યાન શીખી જાય. શીખવાની વસ્તુ છે આ ખોટા. હા, શીખવાની તો આની સ્કૂલનો હાલે, ધ્યાન શીખવાની ટ્રેનિંગ સેન્ટર કોલેજો તો નરેન્દ્ર મોદી ન કરે કે ભાઈ હું એટલી વખત ધ્યાન કર્યું, મારે કોલેજો સ્થાપી નથી. ધ્યાનની કોલેજો, ધ્યાન શીખવા આવો, શીખવાની વસ્તુ છે. આ મોટો વાંધો ત્યાં છે. કારણ કે કરવાની વસ્તુ છે ને, ખુદ સિવાય કોઈ કરી ન હતું. એને શીખવી હગાતું નથી. ધ્યાન તો એક આકસ્મિક ઘટના છે. તમારા અંતરના ઉરની ઊંડાણમાં જેથી પ્રવેશ થઈ જાય ત્યારે ઓટોમેટિક અંદરથી સ્ફૂર્ણા જાગે, અને એમાંથી જ્યારે પ્રાગટ્ય થયા ત્યારે ધ્યાન થાય. ધ્યાન કરવાથી નથી થતું. આ ખોટે ખોટો દોડ કરવાથી અઠે કઠે લાગી જાય, પણ બે દોડ કરો તો ખરા. એક ચોરને એક વખત 2 સિપાહીઓ વાહે પીડા હવે સિંહના માણસો ગોતવા નીકળ્યા કે મારા હારા આ ચોર જેવા જ લાગે. ચોરની માથે પોટલું હારું કરવું હું. અને આ મહા અટંગ ચોર તો એક ચોર આડાવડો સડી ગયો, તેને ધ્યાનમાં ન રહ્યો. પણ એક ચોર પોટલાવાળો હતો ને હારો મોરી ભાગી જાય ને વાહ સિપાહીના ઘોડા. ચોરને પછી બુદ્ધિ વાપરવી પડે, થોડુંક દોડવું સમય પડે ને, તો મીનો ખૂબ દોડવા મીંડો. આડાવડો થતો ઘોડા તો સીધા રસ્તા પર હાલે, કાંઈ આડાવડા કાંઈ નોખા ઝાડવામાં માથે ઓલામાંથી હાલી તો નહીં. તો હારો એક નદી પાસે પોટલો લઈને પૂગી ગયો. વાહે કોણ આંબાની તૈયારીમાં કરવું હું. બે બાપુ નાય, બાપુના કપડાં ભગવા કાંઠે પડેલા. તો આને એમ થયું કે બસવાની બારી બીજી હતી નથી, બાપુ નાય છે તો હું આ કપડાં પહેરીને નીકળી જા. પોટલું બધા આપેલું, કપડાં પહેરી આનો સીપ્યો વીપ્યો બધી બાજુમાં હતો. તો એ નદીના પટમાં જમાડીને સીપ્યો ખોડી બેસી ગયા ધ્યાનમાં, જમાવટ કરી. અને પોટલું ઓલાય રસ્તામાં ઓલો નાતો તો બાજુ મૂકી દીધું હતું. લુગડા લઈ ગયેલો, આના લુગડા ઓલા બધા આવ્યા ને જોયું સિપાહીએ પોટલું છે તો અહીં સોર હોવો જોઈએ. જોઈ તો કપડા કે હા એવા જ કપડાં પહેર્યા હતા. ઓલો નાતો તો એને પકડ્યો. હે ક્યાં મૂક્યું તા પોટલું, ક્યાંથી છોડી? બાબુ હું તો બાવો છું. બાવો હોય તારા સાધુના કપડાં ક્યાં તારા? એ કાંઠે પીડાય, કાંઠે તો હાથ છે, જો પોટલું પાસે છે, હા તું જ છો. બોલી દીધું એને. તો એક જણાનું કોકનું ધ્યાન ગયું, એક સિપાહીનું, કે ઓલે પણ એક સાધુ બેઠા લાગે હો, બાકી સમાધિમાં મસ્ત છે હો, તો હાલની કંઈક આશીર્વાદ તો લઈ આવી. સિપાહીના કામ કરીને કેટલા હારા ને આડાવડા ઘણા કામ કર્યા છે, આશીર્વાદ મળી જાય તો આપણું કામ તો સારું થાય. તો એ જે ચોર વાયા સિપાહી પીડા હતા, એ ચોરને ખાલી વસ્ત્ર ખોટે ખોટા પહેરાવ્યા ચોરપણામાં બચવા માટે. તો 2 જણા ભેગી રાજા બાપુ અમારા આશીર્વાદ આપો, અમે ઘણા આડાવડા ઘણા કામ કર્યા હોય ને, અમારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. ચોર તો હતો કે મારા બેટા હાથ સિપાહી આવ્યા,
જો હું ઓલા વેહમાં હોત તો મને તો કાંઈ કરી નાખત. એને બદલે મારો હારો આ ખાલી વેહ બદલી નાખ્યો, ખોટે ખોટું સાધુ થવાનો પ્રયાસ કર્યો છટકવાટ, તો મારા આ સિપાહીઓ પૈગે લાગે, કાલ સવારે બધું જગત પૈગે લાગે. તો એટલે મારે ચોરી થોડી કર્યા, ખોટે ખોટો પહેર્યો ને હાસું સાધુ થાવ તો હું ન થાય. માણસમાં લગ્ન લાગી ગઈ, પોતે હાસો સાધુ થઈ. એમ ખોટે ખોટું ધ્યાન કરશે તો કોક દીક હાસું થઈ જાય. કરો તો થાય ને, ઉઠવાની આડહે રહેવો ને તો ઓલો આડહ નહીં રાખે હો, ઓલો તો લઈ જ જાય. 2 વાગે તો 2 વાગે ઉપાડશે કે માજી 2 વાગે લગડી આવો, આમ નજર આમે બંગા ખાધી, હા કંઈ પર વયા ગયો, વયા જાય, મોડું થોડું કરે, એ 2 વાગે જાય, એને મૂળે છોકરીયા ન હોય. એટલે ખોટે ખોટા ધ્યાનનું શરૂઆત કરી દેવી. સત્સંગમાં આવવું, પાયો નાખી દેવો, સત્સંગમાં દ્રઢતા આવશે. ધ્યાનમાં પછી આ વસ્તુ સમજાવવા માટે ટાઈમ ન હોય. આવડી લાંબી વાત કરવી તો કંઈ કરવી, તો ધ્યાન કરવું કે આ કરવું, એટલે સત્સંગ એનો પાયો છે. દ્રઢ મન થઈ જવા માંડે, ધીરજ આવવા માંડી જાય ને તો ધ્યાન આવી જાય. અને ધ્યાન આવી જાય તો ધર્મ તરત ઊભો છે. ધર્મ માટે તમારે દોડવું ન પડે, ધર્મ તમારા હાથું દોડે છે. પણ આપણે અવડાવડે ઓલો ઓની પાસે ગયો, ઓલો ઓની પાસે ગયો. ઓલા રમેશ પતાની એક ફિલ્મમાં ઓલા બાળવટિયાનું આવે ને તો ઓલા પોલીસવાળા ભટકે કે હે તમે ઓલા બાળવટિયાને ભૂપત બાળવટિયાને તમે જાતો જોયો, એના માણસોને ક્યાં જાતો જોયો? હા કે આપણે તો જાતો જોયો, ખોટું હું કે જલ્દી હાલ. તો એટલે શું કીધું ખબર? 5 આમ ગયા, 10 આમ ગયા, 20 આમ, ઓલા હતા તો 15 નહીં હો, 15 આમ ગયા પછી તો આમ ગયા. અને વૈદ કેટલા હતા ને એ તો સીધા ઉપર. ઓલા કે પણ આમાં કેમ મેળ કરવો? એ કે બાપુ મેં જોયા ને, તમને થોડી ખબર, આખો ટોળો મને ખબર હતું, હવે ઓલાને ખબર નથી. હવે આ ઓલો ગોતે તો ગોતે ક્યાં? આપણો આ ડખો છે, આ ડખે સડી ગયા છે આપણે, એટલે ઓલાને ગોતવામાં નજર નથી આવતો. એટલે બીજા ભજનમાં લઈ લે ને, સત્સંગની શાન જાણી, તારા માનવ જીવનનો સાર જાણી. તને મનુષ્ય દેહ હુકામે દીધો, પેલા વિચાર કરી, તને ભેં બનાવ્યું હોત તો શું થાય? તને આંગણાનું કૂતરું બનાવ્યું હોત તો શું થાય? તને બાજનું ભૂંડળું બનાવ્યું હોત તો શું થાય? તને મનુષ્ય બનાવ્યું. એની શાન તો જાણી લે, મનુષ્ય હુકામે થયો, અને મનુષ્ય થયો તો હું મને ફાયદા થયા, કૂતરો ગધેડો ફલાણું ન થયો તો મને હું ગેરફાયદો થયો, આજ મને એ તો જાણી લે. લઈ લે ને સત્સંગની શાન જાણી, સત્સંગ સિવાય કંઈ જાણવા નહીં મળે. તારા માનવ જીવનનો સાર જાણી લે કે મનુષ્ય જીવન હુકામે આપ્યું, કાલ મારું પૂરું થઈ જાય, મારે કરે હું? બધાના દિવસો રાજાના જાય, રામના ગયા ને રાવણના ગયા. 2 એક રાશિના હતા તોય ભેડું નથી હો. જ્યોતિષવાળા એમ કે 2 એક રાશિ બારને મેળ હોય, રામની રાવણની રાશિ 2ની એક હતી તોય બાંધવું પડ્યું. કૃષ્ણ ને કંસ 2 એક રાશિના માણસો તોય ધબાધબી બોલાવવી પડી. એટલે વેમમાં બહુ ન રહેવું, જ્યોતિષમાં આવું લખેલ છે. તો સત્સંગની શાન જાણી લે તો માનવ જીવનનો સાર સમજાઈ જાય. તો મનુષ્ય જન્મ હુકામે થયો, શું કરવાથી આમાંથી નિર્ણય થાય, નક્કી થાય ને બહાર જવાય અહીંથી મળશે. તું તો અમરલોકથી આવ્યો છો. આવ્યો ક્યાંથી? અમરલોકથી. તારા 84 ફેરા ફાવ્યો, 84 લાખના ચક્કરમાંથી નીકળ્યો ને એક વખત મનુષ્ય અવતારનું પુણ્ય પ્રાપ્ત થયું ને તેથી તું આમાં આવ્યો. તું તો અમરલોકથી આવ્યો, તારા 84 ફેરે ફાવ્યો. માનવ દેહથી લઈ લે જાણી. મનુષ્ય દેહમાં જ્યારે સમાધિ અવસ્થા થાય, ધ્યાનનું એક વખત જાગરણ આવે તો તમારો આગલો જન્મ હું હતો એ જાણવા મળશે. હવે ક્યાં જવું એ નક્કી તમે કરી શકશો. ખબર પડી જાય કે મારી ટિકિટ એટલા ટાઈમની છે ને આ જગ્યાએ જવાનું થાય, આ જગ્યાએ મારું સ્ટેશન ઉતરવાનું છે. પણ કંઈ આપણે અમરલોકથી આવ્યા છીએ, 84ના ચક્કરમાંથી નીકળવું હોય તો માનવ દેહથી જાણી લેવાય. સત્સંગની શાન જાણી લે અને આ વસ્તુ મળી જાય. માનવ દેહથી એ જાણવા મળે. અવતાર તો કૂતરાનો અવતાર છે, પશુ પક્ષી પ્રાણીઓ બધાના અવતાર જ છે.
પણ એની પાસે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર રૂપી સ્વતંત્રતા મનુષ્ય યોનિ સિવાય ક્યાંય આપી નથી. આ આટલી સ્વતંત્રતામાં એ ઈશ્વર પણ બની શકે, રાક્ષસ પણ બની શકે, માનવ પણ બની શકે, દેવ પણ બની શકે. જે કાંઈ થવું એ મનુષ્યમાંથી વસ્તુ બને, બીજામાં થતું નથી. એક વખત એક શિલ્પકારને એમ થયું કે મારા જગતમાં સારામાં સારો માણસ હોય એવી વ્યક્તિને મળીને એની મૂર્તિ બનાવવી છે. અકલ્પનીય રૂપ હોય, એની રૂપરેખામાં, એના આકારમાં, એની દેહ આકૃતિમાં, એના હાથ પગ આંખમાં કોઈ પણ જાતની ખામી ન હોય એવો માણસ મારે ગોતવો છે. કહેવાય છે ને બહુ પરિભ્રમણ કર્યું. તો એક જગ્યાએ જંગલમાં જતો હતો. એક ભરવાડનો છોકરો યુવાન વાંસળી વગાડે, એમાં એનું ધ્યાન ખેંચાણ. જઈને જોયું તો એની જે કલ્પનામાં મૂર્તિ હતી એવી જ આબેહૂબ દેખાણી. વાહ, આના જેટલો રૂપમાં અંબાર જેવો માણસ કોઈ મળે નહીં. એટલો નિખાલસ ને એટલો ચોખ્ખો પવિત્ર માણસ. એને નવડાવી ધોવડાવીને એવો ફર્સ્ટ ક્લાસ બનાવીને રાખ્યો. એની મૂર્તિ કંડારી. બધા એના વખાણ કરે કે વાહ, આવો માણસ થાવો કઠણ. કેટલાય વર્ષો સુધી એને પરિભ્રમણ કર્યું, ગોતવામાં જ જિંદગી ગુજારી. એમ કરતાં કરતાં એનું આયુષ્ય ઢળતું ઢળતું 80 સાલમાં પૂગ્યું. પોતે વૃદ્ધ થઈ ગયો. એના મનમાં વિચાર થયો કે મેં હારામાં હારી મૂર્તિ તો બનાવી, તો મારો એક વિચાર છે કે કદરૂપામાં હાવ કદરૂપો માણસ હોય, જેને દેખીને માણસ બી જાય, જેને દેખીને કાંઈનું કાંઈ થવા માંડે, એવો કદરૂપોને એના દેખાવ માત્રથી આપણે ચલાયમાન થઈ જઈએ એવો માણસની આપણે છેલ્લી મૂર્તિ બનાવીને પછી મરી જાવ તો સારું. છાપામાં જાહેરાત આપી કે આવું કોઈ માણસ વ્યક્તિ હોય તો મારે એની મૂર્તિ બનાવી લેવી છે ને પછી મારું આયુષ્ય પૂરું કરવું. એના માટે એને ખૂબ ભોગ દીધો, વર્ષો વયા ગયા. કહેવાય છે એક વખત એ અકસ્માત એક જેલની મુલાકાતે જાય તો જેલમાં એક માણસનો ચહેરો, એટલો વિકૃત ચહેરો દેખીને આને ધ્રુજારી આવી ગઈ. ઓહો! જેલ ખાતાને મળીને કીધું કે ભાઈ મારે આની પ્રતિકૃતિ એટલે આની આકૃતિ બનાવીને આની મૂર્તિ બનાવવી છે, તો મને મંજૂરી આપો. આવો વિકરાળ ચહેરો મેં ક્યારેય જોયો નથી. કહેવાય છે કે એની મંજૂરી આપીને એની મૂર્તિ બનાવી. પણ મૂર્તિ બનાવી ઓલો જે કેદી હતો એણે કીધું કે આ મૂર્તિ બનાવી કરશો હું? એણે કીધું કે આ મૂર્તિ મારે છે ને પ્રદર્શનમાં રાખવી છે. મેં એક સારામાં સારી મૂર્તિ એવી બનાવી કે અજાયબ આખી દુનિયામાં એવો માણસ મળવો કઠણ, અને આવો દુષ્કર માણસ મળવો કઠણ. આ બે મૂર્તિ મારે બાજુમાં રાખવી અને મારે દુનિયાને દેખાડવું કે આ એક આ પ્રકારની, એક આ પ્રકારની છે. ઓલો માણસ હસવા લાગ્યો. છેલ્લા કે કેદીને કીધું તું પણ દાંત હું લેવા કાઢે? હું આ મૂર્તિની વાત કરું છું, તું તો ધ્યાન મૂર્તિમાં દે. હું તારી આવી વસ્તુ તે આ વિકરાળ ચહેરો તને જોઈને બધા બી જાય, ખરાબ વિચારો આવવા માંડે. આવો વિકૃત ચહેરો, વિકૃત કદ, તારું વિકૃત શરીર થઈ ગયું, અને હું તારી આકૃતિ આટલા માટે દોરવા માગું કે દુનિયાની સમક્ષ બે ચહેરા રજૂ કરવું, એક સુંદરમાં સુંદર, એક અતિ વિકરાળ. ઓલાને દેખીને આનંદ વિભોર થઈ જાય, એમ લાગે કે વાહ, મળી લઈ ઘડીકીની પાસે બેહી લઈ એવો, અને આ એકદમ વિકરાળ. તો તને દાંત છે ને આવે કે મને હસવું એ વાતનું આવે કે આજથી 50 વર્ષ પહેલાં મને એક માણસ મળવા આવ્યો હતો. તે દિવસે હું ભરવાડ હતો, યુવાન હતો, અને મારી કોઈ મૂર્તિ બનાવી ગયું હતું. આને યાદ આવ્યું કે હા, હું ગયો હતો મૂર્તિ, હું જ એક ભરવાડને મૂર્તિ મેં જ બનાવી હતી, એમાં તારે હું દાંત કાઢવાનું? દાંત એટલા માટે કાઢું છું, તેદી એ જ હું હતો, આજ એ જ હું છું. તેદી જે મળ્યો હતો સુંદરમાં સુંદર આકૃતિ, તમને મોહ આકર્ષણ થયું મારી વાંસળીના સૂરમાં, મારા શબ્દોમાં, મારી વાણીમાં, મારા દેહમાં, એ જ દેહ લઈને આજ
અહીંયા શું વિકૃતમાં ઈ હું છું, ઓલામાં હું જ છું. તઈને એમ ચૂક મારે બે જણાને ગોતવા ન પડ્યા, માણસમાં બધું છે. એમ માણસમાં ઈશ્વર પણ છે, ઈર્ષા પણ છે, ભ્રમ પણ છે અને વેમ પણ છે. આ બધું ભેગું ભેગું છે એટલે ખબર નથી પડતી. ભોગનું સાધન આ ને યોગનું સાધન આ. ગોતશો તો ગોતશો ક્યાં? માણસ વેમમાં જિંદગી આખી આમાં રહી જાય, ભોગને ને યોગને સમજા નથી. તું તો અમર લોકમાંથી આવ્યો, તારા 84ના ફેરા ફાવ્યો, માનવ દેહથી લે અને જાણી, માનવ દેહ સિવાય જાણવા મળશે નહીં. યોગ સદાય છે શ્વાસ ઉશ્વાસનો. શ્વાસ અને ઉશ્વાસ આપણી ઉપર ઉપકાર કરે, જાણે આવે ને જાણે જાય. કંઈ આપણે ટપાલ લખી કાલનું કાંઈક કરજે એમ પાટલો થઈ ગયો કેવું પડ્યો, કાલનો તાળ દેવો જોઈએ કેવું પડે ને, પાડોવાળાને કેવું પડે, કોઈક બાજુવાળાને કેવું પડે, મારે કંઈક કરજે હો ભાઈ, હાવ થઈ રહ્યો, કાલ મારે ડકો થાય. બાટલો બેદી પછી આવશે તારે કંઈક કરી દઈએ. આ બાટલા માટે કોઈ દી કીધું આ બેદીના શ્વાસનું શું છે? યોગ સદાય છે શ્વાસ ઉશ્વાસનો, તેમાં પ્રભુ રહે છે નિવાસનો. પોકામે આ નિવાસ સ્થાન ભગવાનનું છે. પછી લખે શ્રીનાથજી કૃપા ખોટા, ઈ કૃપા નહીં, આમાં કૃપા છે. ઈ થકી ઓલું તે લખ્યું છે, આમાં ન હોય તો ઓલું તારું કાંઈ કૃપા કાંઈ ન આવે. આ શ્વાસ ઉશ્વાસ સદાય છે હું કામે ભગવાનનો નિવાસ સ્થાન છે. એટલે ઓલો અંદર બેઠો છે એના માટે આવે છે. જીવનો આશરો શિવ લઈને બેઠો છે, જોવા માટે કે આ જગતનો વ્યવહાર કેમ હાલે છે. છે તો પોતે જીવ શિવ, પણ આશરો જીવનો લઈને બેઠો. પછી એને એમ થાય ઘડીક જોઈ આવું તો હું વાંધો, જોવાઈ ગયો એમાં હલવાઈ ગયો. જીવ પણ રહી ગયું ને શિવ પણ મુકાઈ ગયું. છે તો ઈનો બીજો નથી. જે બોલો ભરવાનો છોકરામાં હારો સરસમાં સરસ એ તો જેલમાં ગયો તો વિકૃત એ છે. બસ એવી જ વાત શિવની જીવની છે. આ યોગ સદાય છે શ્વાસ ઉશ્વાસનો, તેમાં પ્રભુ રહે છે નિવાસનો. કાયમ નિવાસસ્થાન એનું છે. એટલે દેહને મંદિર કીધું, આત્મા તત્વને ઈશ્વર કીધું. ઈશ્વર એટલે સ્વર સદાય છે. જે સ્વર આવક જાવક કરે છે એનો સ્વર સદાય છે, એને ઈશ્વર કીધો. ઈશ્વર એટલે બીજાની વાત નથી કરી. પ્રભુ આમાં કાયમ નિવાસ સ્થાન છે. ત્યાં સુધી ઓલો શ્વાસ આવે જાય, જેવો આમાંથી પ્રભુ ઉઠ્યા એટલે ઓલો શ્વાસ આવતો બંધ થઈ ગયો, હવે કારખાનું બંધ. એના થકી બધા ભગવાન ઉજરાશે. ઉરમાં આસન તેનું લે સાધી, અંદર હૃદય કમળમાં આનું આસન સાધી લેવાનું કહે છે. ગુણપતિના ગુણ મૂલાધારમાં. આ ગુણ ક્યાંથી જન્મે ત્યાંથી ગણપતિ ભેગા છે. તમે એમ ન ગોખલે હારે ગોખલે બહુ ધ્યાન ન રાખતા, મૂળાધારમાં ગણપતિ છે. જન્મે ગણપતિ ન હોય તો માણસ જીવતો ન રહે, સીધો દફનાવવો પડે. આ મૂળાધારના મૂળ ગુણપતિ મૂળાધારમાં છે. એટલે પેલા કોઈ પૂજા કરે, કોઈ વિધિ કરે, કાંઈ કાર્ય નવું કરે, તરત કે ગણપતિ બેહાડો. પણ પેલા બેહાડીને તો બેઠો છે એની ખબર નથી, પણ એની યાદ કરવા માટે ગણે કરે કે ગણપતિ બેહાડો. જો કદાચ યાદ આવી જાય તો બાંધો. આ છે એક છોકરાનો બાપ સાવકાર, એમાંથી હારો સરપંચ થઈ ગયો. પણ એનો છોકરો ભણવામાં ઢગલાનો ઢણ હણા ખાલી 5-7 વર્ષ તો સરપંચ પણ હાલે, 5 વર્ષ એમાં હારા બે કામ કરે તો 10 વર્ષે હાકી નાખે. ગામને એવું કાંઈ હોય નહીં. સારો સરપંચ થઈ ગયો, નાનો છોકરો 5માં આવી ગયો. 5માં આવી ગયો ને એક દી કોકે ફૂલાયો કે હે સરપંચ સાહેબ ચોકડી નિશાનનું ચેકિંગ કરતા હો તો એ હાથો કર્યા લેવું ખરું હોય તો અંગૂઠા હતા પાછો. હવે એ પાછો ચેકિંગ કરવા. એક તો કોઈ દી ખબર નહીં માનવી કેવી હોય ને એને કૃષિ પ્રધાન બનાવ્યો. આ એવી વાત છે. પાછો વાતો શું કરે ફોન ઉપર એસીમાં બેઠો બેઠો, તમારા ઝાડવા કેવડા થાય માંડવીના. હવે આ કેને કેવા સાવ, એને માંડવીના તો ઝાડવા થાય. હવે આને તમે કૃષિ પ્રધાન બનાવો તો શું થાય? તો આનો છોકરો ઢગલાનો ઢ, પણ સરપંચ સાહેબ રહ્યા ને એટલે ઓલા ન આવડે તો પાસ કરીને ઉપર પહેલો જ નંબર.
હા, એના ક્લાસમાં બરાબર કીધું ને, એના જ ક્લાસમાં કોઈ તો એને ખબર નથી મારો છોકરો કઈ ક્લાસમાં ભણે, એ એને ખબર નહોતી. અને 5માં આવી ગયો અને એ જ ક્લાસમાં સરપંચ સાહેબ ઉપડ્યા. એ છોકરા મારે ચેકિંગ કરવું છો, સારું બાપુ આવ્યા હોય તો સાહેબ ઊભા થઈ ગયા. કે છોકરા સાહેબ આવી જશે, સરપંચ સાહેબ આજે કાંઈ પૂછે જવાબ દઈ દેજો. તો એક ક્લાસમાં કંઈક થોડા જ હાલી ગયું. બોલી કે બા આવતા ક્લાસમાં, બીજા ક્લાસમાં પછી આવે, બીજા ક્લાસમાં પછી રાખ્યું. એટલે એને સરપંચનો છોકરો છે ને એમાં છટકી ગયો. તો બીજા ક્લાસમાં જઈને બેઠો કે આપણે કાલે બીજા ક્લાસમાં બેવું. ઓલાએ કીધું કે ઓલા ક્લાસમાં બેસજો, નક્કી નહીં. હવે તેથી એને રખો કર્યો, ન્યાજ પૂછ્યો. એટલે ઓલા સરપંચના છોકરાને હું શીખવાડ્યું, સાહેબે કાલે હું તને 2 શક 12 થાય એ પૂછે, તારે કેવો 2 શક, તારે કેવું 12. ભાઈ કે પણ મને એટલું બધું યાદ ન રહે સાહેબ, સરપંચનો રહ્યો ને એટલે ન રહે. પણ તારે 2 શક 12માં હું મોડું કરવું? બીજી બધું વખતે ભૂલી જાવ સાહેબ, કંઈક કરજો, મારા બાપા આવે મારી ધોલાઈ કરી નાખે. તારે 2 શક 12 કેવું ના કહું છે ને, 12 ન આવડે ને તને 12 તરફ આંગળી સીંધું તારે 12 કહી જવું, એટલું તો કરે તો એ આવડી જાય તો વાંધો. હવે બરાબર સાહેબ આવ્યા ને 10 વાગે, સરપંચ સાહેબ, અને એના છોકરાને ઊંચું દેખાડવા હતું ઊભો કર્યો. હા બેલા કલ્પેલ બેઠો થા, જો તારા પપ્પા આવ્યા ને, અમારા સરપંચ છે, બોલજી બેટા 2 શક કેટલા થાય? હા ભાઈને તો દીજો માર ન મળે. ત્યારે બાજુ જોવે કાંઈ મેળ ખાઈ નહીં, હાલો કોઈ કહે તો થાય ને. આજ સુધી તો ખાલી લોટમાં લીટા કર્યા હોય, આ દિવાલ તો પહેલી વખત ભટકાણ. ત્યારે બધું થાય, કાંઈ મેળ ન ખાય. સરપંચ કે તમારા ક્લાસમાં બધા આવા ઠોઠે, ના ના બાપુ આ તો આને તો બહુ, તમારો છોકરો તો હોશિયાર, આખા ક્લાસમાં એનો નંબર પહેલો છે. તો કાંઈ કહેતો નથી. એ ધીરે ધીરે આજ કાંઈ કદાચ હું કાંઈક માથું બધું દુખતું સવારે ફરિયાદ હતી, આવું ખોટે ખોટું કહી દીધું. એ કેમ બોલજી બેટા 2 શક. તો પછી ઓલા સાહેબ જરાક પાછળ ગયા સરપંચ સાહેબને, વાહ તે વાથાને ઈશારો કરવો તો સરપંચ આગળ તો ન ઊભું રહેવાય. તો સરપંચ આમ કરતો હતો, વાંથી કીધું 12 જરા આંગળી કરી. તો ઓલો કે 2 શક, કે સાહેબ કમાલ 2 શક. ગોખેલું ભાઈ ક્યાં લગાવે? એટલે હવે 12 નું થયું, કમાળ થઈ ગયું. ગુણપતિના ગુણ મૂલાધારમાં સ્વાધિષ્ઠાનેથી હું સમજાય. સ્વાધિષ્ઠાને આવે ને ત્યારે હું સમજાય. સ્વ વત્તા અધિષ્ઠાન, ત્યાં તમારું અધિષ્ઠાન છે. સ્વ એટલે પોતાપણું, એ અધિષ્ઠાન કેન્દ્રમાં રહીએ છે. સ્વાધિષ્ઠાનમાં હું કોણ છું ત્યાં સમજાય જાય. એને નિરખ્ય નાથ નિશ્ચયથી નિશ્ચય કરી લેવાય, હું એટલે આ. તો આ તત્વને যদি જાણે તેથી સત્સંગનો સાર જણાઈ જાય. સત્સંગનો જાણવો હોય તો મનુષ્ય દેહ થવો જોઈએ. મનુષ્ય દેહ થયા પછી સત્સંગમાં આવવું પડે. સત્સંગમાં આવે તે ધ્યાન થાય, ધ્યાન થાય ધર્મ એની મેળે થઈ જાય, કંઈક કરવું ન પડે. એટલે શાનમાં શાન, સત્સંગની શાન, સદગુરુની શાન. સદગુરુ શાનના થાવ અધિકારી પાનભાઈ, એને અધિકારી થવું પડે, પછી કાંઈ કરવું ન પડે. તો અધિકારી થવું તો જોઈએ. ડૉક્ટર થયા પછી કાંઈ કરવું ન પડે, પણ તાનક અધિકાર થવામાં ડૉક્ટર થવા માટે કાંઈક પ્રયાસ તો કરવો પડશે ને. એને નિરખી લે, નાથ નિશ્ચયથી લે, લઈ લેને સત્સંગની શાન જાણી. નાભી કમળે તેનો નિવેડો છે. આ હું જઈને કરવું તો કરવું, હું હાલો દેખી ગયા હું આ છું, તો પછી નિવેડો ક્યાં આવે? નાભી કમળે. હૃદય કમાડે શાંતિનો સરવેડો. હૃદય સુધી પહોંચી જાવ, હા હવે નિરાંતિ નથી કહેતા, કે ને. અને બાયું કૂદે ઓલી કોટે ને, ઓછું થઈ ગયું ને. કોટવાનું સાધન ન્યાજ રાખ્યો છે. હાય હાય કરીને આવે ક્યાં? ન્યાજ આવે. હૃદય કમાડ સિવાય શાંતિ નથી થતી. હાયકારો ત્યાંથી નીકળીને શાંત ન્યા થાય. બીજી બહારની ગમે એટલી આડ પંપાળ આવી, હાયકારામાંથી હાશકારો કરવો હોય તો હૃદય સુધી જવું પડે. નાભી કમળે તેનો નિવેડો, હૃદય કમાડે શાંતિનો સરવેડો. એ ત્રિવેણી તનમાં તું લઈ લે ને નાય લેવાનું છે. આ ત્રિવેણી સંગમ ન્યા થાય.
એમાં નાઈ લ્યા એને ક્યાંય ધક્કો નથી. નરસિંહ મહેતા જો દ્વારકા જતા હતા, કાકા બેકા પાછા વળ્યા, હવે ધંધો ન કરાય, અઠે દ્વારકા. ખોજા ભગત ને ત્યાં રોકાઈ ગયા જલારામ, એ કે હવે અઠે દ્વારકા જાત્રામાં જાય. બીજો આપણે તો તંજે છોકરા હારા જાત્રામાં નથી લીધા, માં આ કરી લે ને એક આઈની કરી લે તો તારે ત્યાં જાત્રાએ કોઈક બીજા આવવા જોઈએ. તારું ઘર પૂછતા પૂછતા કોઈક કેવો જોઈએ કે આ શું કરે છે, અમારે એની ત્યાં આવવું છે. તો જાત્રા થઈ ગઈ. ઓલી જાત્રાએથી કોઈનું કલ્યાણ થયું નથી. એ જાત્રાવાળા બિચારા દુઃખી તમારી વાટે તો રહે જ. તમે જાવતીને ધંધા રોજગાર ને રોટલા થાય એટલે તમારી વાત એ જોવે કે તમારા એના ઠાકોર ને એના ભગવાન તમે છો, અને તમે એ ભગવાનની માથાકૂટમાં બેઠા છો. કૃષ્ણ ન્યા છે આપણી, એ આપણને ભગવાન કરે. જો આ બસ આવી, અમારા ભગવાનનો વેદ થઈ ગયો ભાઈ, આ અમારા ગુરુદ્વારમાંથી આવતા એ અમારા ચોપડામાં નામ હશે, આ ફલાણા ગામની બસ છે, તો એને એમ થઈ ગયું આવ્યા અમારા ભગવાન. કાકી રોજી રોટી એમાંથી હાલે, એનો વકરો વેપાર એમાંથી થાય, સાંજે એમાંથી ખીચડી પાકે, એટલે એના માટે આપણે ભગવાન છીએ. જાત્રાની બસો આવે ને એને માટે ભગવાન કહેવાય, અને આપણે બીજા ભગવાનો તો જોઈતા. એને કંઈ ગમતા નથી, તમે શું એટલી ઉજરા કરે. આપણે તો અવળું સમજીએ. આ ત્રિવેણી તનમાં લઈ લઈને નાય, કંઠ વિશુદ્ધમાં થાય. ક્યાં થાય? અહીંયા. ગમે એટલું માન અપમાન થાય, કંઠમાં રાખી લે ને કાંઈ ન થાય. ગળે ઉતરવા જાય તો કંઈક થાય ને. શંકરે ઝેર પીધું તો કંઠ વધ્યું, પછી એટલું ઉતરવા ન દીધું. બસ એમ સારા નરસા પ્રસંગો આવે, સારી નરસી માન અપમાનની વાણીઓ આપણા સામે અથડાય, અહીંયા સુધી પુગાડે, ત્યાંથી હેઠી નહીં ઉતરવા દો તો કાંઈ નહીં થાય. કંઠ વિશુદ્ધમાં થાય, વિસામો ગુરુ આજ્ઞામાં થાય. દિલાસો દિલાસો ક્યાં મળે? ગુરુએ આજ્ઞા આપી, હવે કાંઈ નહીં થાય. વાત પૂરી. પછી ગમે આખું બ્રહ્માંડ તૂટી જાય, ગુરુએ કહી દીધું કે હવે કાંઈ નહીં થાય, વાત પૂરી, ત્યાંથી ખતમ. એ શ્રદ્ધાની વિશ્વાસથી હોય છે ને કાંઈ થાય નહીં. પણ એમ કે હવે એમાં શું હોય, 2-3 ટેસ્ટ કરાવો તો ટેસ્ટના પૈસા જાય, છેલ્લે આવે પરિણામ એ. પછી કહેતા તેમ કર્યું હોત તો સારું તો કાંઈ કરવા જેવું નહોતું, પણ એ વાંધો હતો, તારો રૂપિયા ખરખરતા તારું કાઢ્યું. ગુરુ આજ્ઞામાં થાય દિલાસો, તેમાં જીવા સુધારીને વારી લે. એમાં આપણી સુધારસ, સુધા એટલે મધનું અમૃત બને, એ જીવ સુધારસ વારી લે. સાથે જરૂર કૃપા ગુરુજનની. શેની જરૂર છે? કૃપા ગુરુજનની થાય તેથી આ સુધારસ આવે, તાનગણ આવે નહીં. છેલ્લે કૃપા તો જોઈએ. સતધારા બ્રહ્મરંધ્રને વધાવી લે. સતધારા ક્યાં છે? બ્રહ્મરંધ્રમાં. એટલે ચોટલીથી નિશાન આપે કે ભાઈ ચોટલી રાખી તો ભાઈ આ બ્રહ્મરંધ્રનું નિશાન છે, ઉફલે પાવાનું નથી. 2 છોકરા નાના નાના રમે તો બેને બાપા છે ને ટકો કરાવે. એક જણ હાવ ટકો કરાવે એટલે ચોટલીની જગ્યાએ બહુ મોટું નહીં ને, એટલે એને એક બાપા ચોટલો રાખે, ચોટલી રાખે. એક બાપા એક ઓલા છોકરો કેકથી તારા બાપા ટકો શું કામ કરે? એ કે તારા બાપાને લહરવા. છોકરાની ભાષા એવી હોય કે તારા બાપા ચોટલી શું કામ કે તારા બાપાને એ શીખવા. એના માટે તો એ સાધન થઈ ગયું. સતધારા બ્રહ્મરંધ્રે વધાવી લે. આ બ્રહ્મરંધ્રે સતની ધારા હાલે, એને અહીંયા વધાવી લે. 10મે દ્વારે દીદાર થઈ જાય તો જગતના કોઈ વસ્તુ તમને અટકાવે નહીં. એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણવા માટે સત્સંગને ધ્યાન છે. જોઈ લઈને 52ની આ રમત જાણે. આ 52ની રમત છે. આ શબ્દમાં આવે એટલું 52માં જાણી 12 બીજથી લઈને તું એને વારે. 12 બીજથી બાળી કાઢ લેવાનું છે. 52ની રમત છે. એમાં જોકર એકેયમાં ન હાલે, છતાં જોકર ઉતરીને એનું કામ થઈ જાય. 52 બારો છે છતાં એનું હાલી જાય. એમ જોઈ લઈને 52ની આ રમત જાણી 12 બીજ છે ને લઈ લે વારી. જમન જીવનની આ જુગતી લઈને જાણે. આ જુગતી માની લે ને કામ થઈ જાય. જીવ અને શિવની જુગતી છે, એ જુગતીનો ખેલ જાણી લે. સત્સંગ પૂરો થઈ ગયો, ધ્યાને આવી ગયો. આ તત્વો માટે સત્સંગ છે. હજારો ન થાય તો કાંઈ નહીં, એમાં 10 જણા તરી જાય તો ઢગલો. એ 10 બીજ કેવડા થાય? ઓલા તો બધા ભગભગિયા ઓલા ખોટા બાવળ જેવા નથી, ઓલા
ગાંડા બાવળજી વાળા ગાંડો બાવળે ગાંડો પાછો આમ તો માણા ગાંડા હોય એવું તો પહેલાં એમ તો આ તો બાવળે ગાંડા તમે જુઓ ને કે માણસ એ કાંઈ ગાંડો કેમ કેવો હોય છતાં ગાંડો બાવળો હુકામે રીતે કાંઈ ઉગવાય નહોતી અને એનો હોરો લાગ્યો હોય તો 6 મહિના સુધી પાકે નો ખાવામાં કાયમ આવે નો દાંતણમાં કાયમ આવે એટલે એને ગાંડો કીધું. ગાંડા બાવળની જેમ રખડવાનું નથી, જિંદગીમાં કોકને કાયમ આવી જવું. એણે સત્સંગની શાન જાણી લીધી તો માનવ જીવનનો સાર આવી ગયો. સત્સંગને ધ્યાન ધારણામાં લઈ લેજો તો આ મનુષ્ય દેહ સફળ થઈ જાય. નકર આમનો હાથ ગહતા રહી જાઓ ને તો પાછો વારો નહીં આવે. સદગુરુદેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓમ